गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु સદગુરુ આજે ખેડાસણ કંપા ખાતે એક બાળ સભા સાથે આ એક ગ્રામ સભાનું આયોજન શ્રી આપણા સતપંથાચાર્ય જ્ઞાનદેવાચાર્ય મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અને શ્રી પંકજદાસજી મહારાજ ખેતરોમાંના માર્ગદર્શન હેઠળ સમગ્ર આપણી સાબરકાંઠાની ઝોન વિસ્તારના સર્વે બંધુઓ સાથે મળી આજે અહીંયા નીલકંઠ જૂથનું એટલે ખેડાસણ, ગુલાબપુરા, આંતરી, ડુંગરી, આશ્રમ, ઉમિયાનગર, કુંડલા અને ધોળીવા એ સમગ્ર નીલકંઠ જૂથની એક આ બાળકોની બાળ સભા સાથે એક આ એક ગ્રામ સભાનું એક આયોજન અહીંયા કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. તો સમગ્ર કાર્યક્રમમાં આપણે સભામાં આપણે હવે મહારાજશ્રીના આદેશથી હવે કાર્યક્રમ શરૂ કરીએ. આપણે હવે અહીંયા પહેલા ચંદન તિલક કરી આવેલ મહેમાનોનું, પછી આપણે ધ્વજારોહણ કરવાનું છે, પછી પ્રાર્થના લઈ અને આગળનો કાર્યક્રમ કરવાનો છે. ગામના મુકેશજી જયંતિભાઈ તથા આવેલ ધવલભાઈ, અરવિંદભાઈ, સંજયભાઈ તથા નીલકંઠ જૂથના બાલ સારથીઓ મિત્રો, બાલ જૂથો તથા પધારેલ મહેમાનો અને ગામના વડીલો, આપ સર્વેનું અહીંયા હું સ્વાગત કરું છું. સ્વાગત. ગ્રામ સભા રાખેલ છે એવી ગ્રામ સભા પહેલા વીરેશ્વર જૂથ એટલે અમારે પંચવટી, પ્રતાપગઢ, વિશ્વપુરા, કંપા અને ચોરીવાર એ ચારેનો જે વીરેશ્વર જૂથ છે એમાં આ ગ્રામ સભા અમારે થઈ ગઈ. હવે આપણે વિજયનગર તાલુકામાં આ ખેડાસણ કંપા રાખેલ છે. તો ગ્રામ સભાનું શા માટે અને ગ્રામ સભા શા માટે જરૂરી? આટલા દિવસ તો બાળ સભા તો આપણે ધોળીવા કંપા, પ્રતાપગઢ કંપા આપણા આ એરિયામાં સારી રીતે ચાલે જ છે, પણ અમુક આપણા જે બાળકો ઓછા બાળકોને લીધે ચાલતી નથી અમુક કંપાઓમાં.
તો શું કરવું, અને એ દરેક વસ્તુ આજે આપણે અહીંયા શું કારણે ભેગા થયા છીએ એની પ્રસ્તાવના માટે જીતુભાઈ સાહેબને વાત કરું કે વાત રજૂ કરો. પરમ પૂજ્ય પરમ આદરણીય જગતગુરુ સતમંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવતાજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. કુળદેવીમાં અમિયામાના ચરણોમાં કોટી કોટી વંદન. મહાપ્રભુ નિષ્કંકી નારાયણ ભગવાનના ચરણોમાં પણ કોટી કોટી વંદન. તેમજ અહીં ઉપસ્થિત એવા પરમ પૂજ્ય શંકરદાસજી મહારાજ એમના ચરણોમાં વંદન. નરેશભાઈ સાહેબ, મોટી જયંતિભાઈ મોટી, નૈલેશભાઈ, ધવલભાઈ, અરવિંદભાઈ, કમલેશભાઈ, કલ્પેશભાઈ, અહીંયા મિત્ય અને આપ સૌ ઉપસ્થિત ગ્રામજનો, અલગ અલગ 4 થી 5 ગામોમાંથી પધારેલા બધા જ એ ગ્રામજનો, એમને મારા વંદન, નમસ્કાર, પ્રણામ, જય ગુરુદેવ. નાના બાળકો પણ અહીંયા ઉપસ્થિત છો, આ ગામના જ છો અને દોરીવા કંપાના પણ છો. તો આ નાના બાળકો ભૂલકાઓ જે છે એમને પણ જય ગુરુદેવ બધા. હા, ખૂબ સરસ મજાની અહીંયા આ ઉપસ્થિતિ છે. અને આપણે અત્યાર સુધી આવી ગ્રામ સભાઓ 3 થી 4 ગ્રામ સભાઓ કરી છે. આપને ખબર છે એ પ્રમાણે કે 2021ની સાલમાં જ્યારે અહીંયા નિશાનની એની પધરામણી થઈ ત્યારે મોટા મહારાજ અહીંયા આવેલા, અને મહારાજ આવેલા ત્યારે ગામમાં આપણે ઉમળતા ભેર આપણા ઘરની અંદર, આપણા ગામની અંદર આપણે બધાએ એ નિશાનની પધરામણી અને આપણે એની ઉમળતા ભેર ભાગ લઈ અને પૂરા જોશ અને હોશ સાથે આપણે બધા જ એમાં જોડાયા, સહભાગી થયા, સામેલ થયા. અને મહારાજને અહીંયા સત્સંગ સભા પણ રાખેલી. સત્સંગ સભામાં સરસ મજાનો સત્સંગ કરીને 25 બધાનો કાર્યક્રમ આપેલો. અને પછી એ પૂરું થયા પછી એનું ફોલોઅપ કામ કરવા માટે વળી પાછા આપણા 3 સંતો ખેરવા વિસ્તારના જ, પૂજ્ય પંકજદાસજી મહારાજ, પૂજ્ય શાંતિદાસજી મહારાજ, અત્યારે શાંતિપ્રિયદાસજી મહારાજ અને મયરામ બાપા. તો આવા 3 સંતોને લઈને આપણે આ 4 તાલુકાના જેટલા કંપાઓ છે એ બધા જ કંપાઓમાં એ ફોલોઅપ વર્ક એ ચાલ્યું બીજા વર્ષે. અને એ ફોલોઅપ વર્કના અનુસંધાને એમાં આવી ગ્રામ સભાની અને બાળ સભાની એ ફરી થોડીક ગઠન થયું કે આપણે કંઈક આવું કરવું. એટલે આવું કરવા માટે આપણે બધાએ એક ગઠન કર્યું કે આવું કંઈક કરવું હોય એટલે રચના કરવી. એટલે થોડીક રચના કરી આપણે. એના આપણે ગ્રામ સભા માટેના નામ લખ્યા, બાળ સભા માટે કરવા માટેના પણ કેટલાક આપણે નામ લખ્યા, બાળ સભા ચલાવવા માટેના. એટલે કંઈક એવો નિષ્કર્ષ, આપણો હેતુ એવો હતો કે આવું કરીએ તો કંઈક સકારાત્મક આપણે જે મોટા મહારાજે જે સત્સંગ કર્યો અને સત્સંગની જે વાતો મૂકી અને વાતોમાંથી આપણે કંઈક આપણે કયા પંથે કે માર્ગે જવું છે એ માર્ગ સૂચવો તો કઈ રીતે માર્ગમાં આગળ વધી શકાશે. તો એના માટે આવા એક ગઠનની બાબતમાં આવી કે ગ્રામ સભા અને બાળ સભાનું ગઠન થાય અને એમાં આપણે થોડીક સંસ્કારનું થોડુંક સિંચન કરી શકીએ. તો એવી વાત આવી અને એ વખતે આપણે એ વાતને થોડીક વ્યવસ્થિત રીતે પકડી અને બધાને નિમીને જવાબદારી આપીને જે તે ગામમાં જવાબદારી આપી અને આપણે આ કામની થોડીક શરૂઆત કરી, ધીમી ગતિથી શરૂઆત કરી. અને અત્યારે લગભગ એમ કરતા કરતા એ ફૂલ ફેઝમાં હવે થોડુંક ચાલુ થવા મળી છે, પણ હજી ઓટોમેશનમાં આવવાની હજી વાર છે. પણ હવે ઓટોમેશનમાં આવે એ માટે અથવા એને બાળ સભાઓને જે અત્યારે આપણને પુષપ કે વધારે એમાં આપણને સહકાર મળે એટલા માટે તો બધા આ ગામવાળા લોકોને આજુબાજુના આપણે જે જૂથ બનાવ્યા છે એ જૂથ બનાવેલા છે. તો એ જૂથની અંદર આપણી બાળ સભા સરસ રીતે ચાલે અને બાળકો બધા જ આપણા એ ગામ બાળ સભામાં જોડાય એટલા માટે આ ગ્રામ લોકોને અથવા આપણા જે ગામમાં છે એ બધા લોકોને એમાં પોતાની ભાગીદારી શું
અથવા આપણી જવાબદારી શું અથવા આપણો એમાં સહયોગ કે સપોર્ટ શું, તો એના માટે થોડી ખબર પડે અથવા તો આપણે એમાં કેટલા ઉપયોગી થઈએ, તો એના માટેની આ સભા આપણે અત્યારે આયોજન એનું કર્યું છે કે કંઈક આપણી પણ કંઈક વિશેષ નૈતિક જવાબદારી આપણી પણ આવી પડે કે આપણે આપણા બાળકોને કંઈક સારો સંસ્કાર આપવાના છે, તો સંસ્કાર આપવા માટે શું કરી શકાય. બાળ સભાનું તો ગઠન કર્યું કે બાળ સભાઓ ચાલુ તો છે જ, પણ હજુ વધારે અસરકારક રીતે અને વ્યવસ્થિત રીતે થાય. તો હવે એ તો હવે જે તે ગામમાં થતી હોય એ ગામ લોકોની કે વડીલોની જે તે ગામના એમની જે નૈતિક ફરજ હોઈ શકે. એટલે એટલા માટે થોડીક અમારી જવાબદારી અથવા તો તમારા સિરે અથવા તમને તરફ સહભાગીદારીતા ઉમેરવા માટે અથવા જોડવા માટે એક આ ગ્રામ સભાનું આયોજન કરી અને એ વાતને અહીંયા વહેતી મૂકવી છે કે આપણા બાળકોનું શિક્ષણ માટે તો આપણે ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ. શિક્ષણ માટે આપણે ઘણા બધા પૈસા ખર્ચીએ છીએ, ઘણા બધા સમયનો ભોગ આપીએ છીએ, ઘણા બધા આપણા પોતાના જે ધંધા વ્યવસાય છે એમાં પણ થોડુંક આગુ પાછું કરીને આપણા બાળકોને સારા શિક્ષણ માટે આપણે બહારે પણ મૂકીએ છીએ. અહીંના ભણતા હોય તો બહાર આપણે ગાંધીનગર, અમદાવાદ કે આગળ આપણે એને મોકલતા હોઈએ છીએ અને આપણે સ્પેશિયલ એના માટે ઘર ખોલતા હોઈએ છીએ. અહીંયા આપણો ખેતીનો વ્યવસાય કે બીજો કોઈ વ્યવસાય હોય તો એને પણ થોડુંક એક સમય માટે આગુ પાછું કરી લઈએ છીએ, એમાં પણ આપણે પેલું કરી લઈએ છીએ. તો એ કરીને આપણે એને ભણાવતા હોઈએ છીએ. મોંઘાદાર ટ્યુશનો હોય, ક્લાસીસો હોય કે સ્કૂલો હોય, એની ફીસ ખર્ચીને આપણે એનું મહત્વ, શિક્ષણનું મહત્વ આપણે સમજ્યા છીએ એટલે એને ભણાવીએ છીએ અને એ કરવું જરૂરી છે. અત્યારે સમય છે એનો શિક્ષણનો, પણ શિક્ષણની સાથે સાથે સંસ્કારનું પણ અત્યારે એટલી જ જરૂરિયાત છે. અથવા તો એમ લાગે કે એક વખત એવું પણ કહી શકાય કે 2 ચોપડી ઓછું ભણ્યા તો ચાલશે, પણ જેને સંસ્કાર જોઈશે. અત્યારે વાત આવી ઉભી રહી છે. એટલે સંસ્કાર હવે આપશે કોણ? સંસ્કાર ક્યાંથી મળશે? સંસ્કારને આપણે કે એને કોઈ બજાર કેમ એની દુકાન નથી, એનો કોઈ મોલ નથી, પણ આવો એક માહોલ ઊભો કરીએ તો એમાંથી કંઈક સંસ્કાર મળે. આવી બાળ સભાઓ થાય, ગામે ગામે થાય, ગામે ગામે એને પ્રોત્સાહન મળે, ગામે ગામે એની નોંધ લેવાય, ગામે ગામે આપણે એની વિઝિટ કરીએ. આપણે ગામના વડીલો કે ગામના જે યુવાનો હોય કે ગામના એવા જે એક્ટિવ કે ઉત્સાહી યુવાનો હોય એ મુલાકાત લે, તો એવો માહોલ બને તો આપણને એ બાળકોને થોડુંક આવું સંસ્કારનું સિંચન આપણે જ કરી શકીએ. બહારથી કોઈ જે મહારાજ છે, આપણા મહારાજ જે છે, છોકરાઓ 12 મહિને એક વખત શિબિરમાં જાય કે 2-4 દિવસ રહે કે અહીંયા મહારાજના સત્સંગ મેળાવડા રાખ્યા હોય તો કદાચ આપણે એના સન્મુખ બેઠા હોઈએ તો ખાલી કલાક 2 કલાક એટલો કલાક માર્ગદર્શન મળે. કદાચ ક્યાંક કથા ચાલતી હોય તો કથામાં બાળકોને કદાચ એટલા બધા નથી ઇન્વોલ્વ થતા હોય, છતાંય થતા હોય તો એમાંથી આપણે કેટલું મળી શકે એ આપણે જાણીએ. એના કરતાં આપણા ગામમાં દર અઠવાડિયે એક વખત, દર અઠવાડિયે એટલે મહિનામાં 4 વખત આવી બાળ સભા ભરાય અને આપણે જો એમાં સારામાં શીખી શકતા હોઈએ, સારા સંસ્કાર આપી શકતા હોઈએ, ગામના આવા વડીલો હોય કે એવા ઉત્સાહી યુવાનો હોય એ પણ મુલાકાત લઈને એને ઇન્સ્પાયર કરે તો ગામના, આપણા પરિવારના, આપણા બાળકોનું આપણે જ એને સારું માર્ગદર્શન આપણે પૂરું પાડી શકીએ. અને એ પેઢીને જો સારું માર્ગદર્શન પૂરું પાડી શકીએ તો ભવિષ્યમાં એ પેઢી જ આપણને કામ લાગવાની છે. વચ્ચેનો ગાણો મહારાજ કહે છે એ પ્રમાણે કે કદાચ એ દાજી ગયેલો હશે, કદાચ એમને કઈ આવા સંસ્કારો મળ્યા ન મળ્યા કે કદાચ નૈતિક ફરકમાં આપણે ક્યાંક ફરજ ચૂક થઈ અથવા અહીંથી આપણે બહાર ગયા અને બહારની અસર નડી, ગમે તે કંઈ થયું, પણ એ હવે નાના બાળકો જે છે તો એને હવે આપણે સાચવી લઈએ. તો એને સાચવવાની જવાબદારી આપણા ગામની, પરિવારની આપણી છે. આપણા બાળકોને શું સંસ્કૃત કરવા એ આપણા હાથમાં છે. એટલે એના માટે ખાસ કરીને આપણે એક પહેલ નાખવા માટે અને એક વાત કહેવા માટે, એક નૈતિક જવાબદારી ઉપાડવાનું આહવાન કરવા માટે આ એક ગ્રામ સભાનું આપણે આયોજન એટલા માટે કરવા જઈ રહ્યા છીએ કે એનાથી થોડું પુષઅપ મળે. અને અત્યારે એક માહોલ એવો સર્જાયો છે કે અત્યારે જો લગભગ આવા પરિવર્તનનો માહોલ, સંગઠનનો માહોલ અને કંઈક ને કંઈક કરવા માટેનું આહવાન આપણી સામે ઊભું છે. આપણે જોવા જઈએ તો ઘણા બધા આવા પરિવર્તન માટેના ઘણા બધા મેળાવડા હોય હવે થતા જોવા મળે છે. હમણાં મહિલા મંડળની પણ રચનાઓ પણ અહીંયા થતી જોવા મળે છે કે કંઈક હવે આપણા સમાજની અંદર કંઈક ક્રાંતિ લાવી છે. આપણા મહારાજ પણ વિચાર કરે છે કે આપણા સમાજ જે પહેલો હતો આજથી 25-50 વર્ષ પહેલાનો, તો એવો જે સમાજ જે છે એવા સમાજ આપણે ક્યાંય દૂર બીજે જેવું નથી. આપણા સમાજના આપણે જ પાછળ ડોક્યું કરવું છે કે એ ભગવદ વત અથવા તો એ ભગવાનની કૃપાવાળો
ભણતર નહોતું પણ એની અંદર સંસ્કાર હતા, ગણતર હતું. તો એની એટલી બધી ઇમેજ કે એટલી બધી પ્રેસ્ટી હતી. બજારમાં તમે ક્યાંય જઈને ઉભા રહો તો ક્યાંય તમે વસ્તુ અટકો નહીં. પૈસા ન હોય પણ તમે કોઈ પણ ચીજ વસ્તુ લઈને તમે ઘરે આવતા, એટલી ઇમેજ હતી. એ સંસ્કારને કારણે હતી. તો હવે એ ફરી પાછી એ ઇમેજને આપણે નજર સમક્ષ રાખી અને આપણા બાળકોમાં હવે એવી ઇમેજ એવા સંસ્કાર આપીએ તો ફરી પાછી એવી ઇમેજ જે છે એ થોડીક બને, જે છે એમાં થોડોક વધારો થાય, અપડેટ થાય અને અપગ્રેડ થાય. એના માટે થોડુંક હવે આપણે એક પ્રયત્ન કરી રહ્યા છીએ. મોટા મહારાજને ચિંતા છે કે આપણા સમાજ હવે કંઈક સારી ગતિ પકડે, સારી દિશા પકડે, સારો ઉન્નત માર્ગે જાય. આટલો સરસ મજાનો ભવ્ય અને દિવ્ય વારસો, સાંસ્કૃતિક વારસો એ આપણા પૂર્વજો, આપણા વડીલો આપણે આપીને ગયા છે. તો એને આપણે સાચવીએ. વધારે આપણે થાય કે ન થાય પણ આપણે એ સાચવી રાખીએ તો એ જવાબદારી આપણા બધા ઉપરની સિરે છે, એ આપણી છે. તો હવે આપણે આપણા બાળકોને પણ સાચવીએ એવું કરીએ અને એમાં પણ આવા સારા સંસ્કારો આવે. પક્ષીવીકરણનું, મોબાઈલનું, ટીવીનું તો લગભગ હવે વળગર ઓછું થઈ ગયું. હવે ટીવી કરતાં મોબાઈલનું વળગર વધારે આવ્યું છે. હવે એ મોબાઈલ જે છે એ મોબાઈલ હવે આ નવરા પડવા દેતા નથી. તો હવે મોબાઈલથી કેમ એનો છુટકારો મેળવાય, મોબાઈલથી એનો કઈ રીતે વિવેકપૂર્વક ઉપયોગ થાય અને મોબાઈલથી આપણે કેવું વસ્તુઓ જે જોવા જેવી કે જાણવા જેવી કે શીખવા જેવી છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકાય તો એટલું આપણે કરીએ તો એવું ખાલી એક નૈતિક એને આપણે સમજ આપી શકીશું તો પણ એ મોટું એક સમાજ માટે એક મોટું કામ થયા બરાબર છે. તો એવું આપણે કામ કરવા જઈ રહ્યા છીએ. મહિલા મંડળનું પણ રચના થઈ છે કે આપણા સમાજમાં કંઈક પરિવર્તન, કંઈક અવળા રસ્તે આવી ગયું છે, કોઈકનું આંધળું અનુકરણ આપણે કરી રહ્યા છીએ. તો એ અનુકરણ એ આંધળું અનુકરણ અથવા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ અથવા જે બીજી કંઈ જે ન કરવાનું જે કરી રહ્યા છીએ એ બંધ થાય અને આપણું જે ઓરિજિનલ છે, ઓરિજિનાલિટી આપણી જે છે, આપણે શું કરતા હતા, કેમ કરતા હતા, વડીલો કયા રસ્તે હાલતા હતા, તો એ આપણે અનુસરીએ. તો એના માટે મહિલા સંગઠન કે મહિલા મંડળ એ પણ એક્ટિવ થયું છે અને આપણે પણ આ ગ્રામ સભાના માધ્યમથી આપણે પણ હવે એક્ટિવ થવું છે અને બાળ સભાના માધ્યમથી બાળકોને પણ આપણે સારી રીતે એને એક્ટિવ કરવા છે અને કંઈક સારું આપણે અહીંયા એના માટે કંઈક પીરસવું છે અને એના માટે સારું વિચારવું છે. એટલે આપણે બધા ભેગા થઈએ તો સારો વિચાર મળે, સારું માર્ગદર્શન મળે અને સારી સલાહ કે સારી સૂચના મળે તો એના કારણે આપણું ભવિષ્ય એક સારું બને. તો આવું ભવિષ્યને સારું બનાવવા માટે, આપણી સમાજને સાફ સુથરી અને વ્યસન મુક્ત બનાવવા માટે આપણી સમાજની આપણે ચિંતા આપણા સંતો કરી રહ્યા છે. સંતો બધાના ત્યાં ઘેર પહોંચી વળે નહીં. કદાચ એને વિચરણ કરવું બહુ, બીજા સંતોનું શિડ્યુલ જે છે એ બહુ ભારેખમ હોય, અહીંથી ત્યાં જવાનું આ છે તે છે, ઘણા બધા પ્રોગ્રામ એટેન્ડ કરવાના હોય એટલે ગામે ગામ કદાચ આવી ન શકે, વિચરણ ન કરી શકે તો આપણે આપણા ગામના બાળકોને કે આપણે આપણા ગામના યુવાનોને ગ્રામ સભા દ્વારા ભેગા થઈ, એકઠા થઈ એકબીજાના સકારાત્મક વિચારો કે હકારાત્મક આપણે અભિગમો અપનાવી અને આપણા ગામને તો ઉન્નત માર્ગે કે ઉન્નત દિશા તરફ આપણે લઈ જઈએ. આપણા બાળકોને પણ આપણે સારા વિચારો આપી પીરસી અને એને પણ આપણે સારી રીતે ઉન્નતિના શિખર ઉપર આપણે એને લઈ જવા પ્રયત્નશીલ બનીએ. તો એવો એક ભાવ છે અને એવું એક આ કામ છે અને એવું એક આ નેક કામ માટે આપણે બધાનો આપણે સહકાર અહીંયા આપણે અપેક્ષિત છે. તો આપણે બધાનો સહકાર લેવા માટે, આપણા બધાનો જ અંદર ઇન્વોલ્વમેન્ટ થવા માટે, આપણા બધાનો સારા વિચારો અંદર જોડાય એના માટે કરીને એક આ બાળ સભા કે આ ગ્રામ સભાને આપણે એટલા માટે કે બાળકોને તમે ગ્રામ સભામાં મોકલો, બાળકોને તમે ગ્રામ સભા માટે પુશઅપ કરો. અડોસ પડોશમાં કોઈ રહેતા હોય બાળકો ન આવતા હોય તો એ ગ્રામ સભામાં તમે એને પણ સલાહ આપો અથવા એને પણ કહો. આપણી આ ગ્રામ સભા જે છે એ લગભગ આપણા પેલા 4 તાલુકામાં જ શરૂઆત થયેલી. આ બાળ સભા આપણા 4 તાલુકામાં જ આપણે શરૂઆત થયેલી અને પછી ત્યાંથી આપણે ચાલુ કર્યા પછી સફળતા થોડીક સારી મળી એટલે ચલો આપણે એમ થયું કે આપણે 4 તાલુકા પૂરતું કરવું નથી અને આપણે થોડો વિસ્તાર કરીએ. એમ કરીને અરવલ્લી જિલ્લામાં એટલે પ્રોપર મોડાસામાં ગયા. મોડાસામાં બાળ સભા પ્રોપરમાં થતી એટલે મારાશ્રીને અમે વાત થઈ એટલે મારાશ્રી અમે ત્યાં ગયા તો ત્યાં ખાલી 17 થી 18 બાળકો હતા અને પછી ત્યાં એ લોકોએ સરસ મજાનું કામ કર્યું, સંગઠન કર્યું અને આવો વિચાર વ્યક્ત કર્યો અને બધા યુવાનીઓ ભેગા થયા અને યુવાનોના પ્રયત્નથી ત્યાં અત્યારે 75 થી 80 બાળકો ત્યાં અત્યારે થાય છે એ ત્યાં બાળ સભામાં. અને એ બાળ સભામાં એ બધા યુવાનો એક્ટિવ છે. એને અવારનવાર એની સભાની મુલાકાત લે. બાળ સભાઓમાં બાળકોને અવારનવાર ક્યાંક રમતો રમાડે, ક્યાંક પિકનિક લઈ જાય
ક્યાંક નવું કંઈક પેલું કરાવડાવે, એટલે કંઈક આવી રચનાત્મક પ્રવૃત્તિ કરી અને ધીમે ધીમે એની અંદર એક સંગઠનની સંઘભાવના અને સારા વિચારોની બોધ કથાથી અથવા તો બોધ વાર્તાઓથી એનામાં એનું બૌદ્ધિક સ્તર જે છે એ થોડુંક એને સુધારવાનો ને આવો કંઈક પ્રયત્ન એ કરી રહ્યા છે. ત્યાંથી પછી એને એમ કીધું તમે તમારા પુત્રો હવે અહીંયા 75 80 બાળકો તમારા સિટીમાં કર્યા, તો હવે તમારા આજુબાજુ કંપાઓ પણ ઘણા બધા છે મોડાસાની આજુબાજુ, તો મોડાસા કંપામાં તમે આ રીતે તમે અભિયાન ચલાવો. તો એ લોકોએ એ આહવાન ઝીલી લીધું, તો એ લોકો પણ લાગી ગયા અને એ લાગી ગયા તો લગભગ 20 થી 25 કંપાઓમાં આ રીતે રાત્રિ સભામાં જતા અને રાત્રે આ રીતે જે તે કંપામાં જઈ અને બાળકોને બાળ સભા માટે વાતો કરતા અને વાતો કરીને એને આ રીતે બાળ સાથેને નિમણૂક કરી અને બાળ સભાઓ ચાલુ કરાવડાવી. તો એ અરવલ્લીમાં ચાલુ થઈ, ત્યાં થઈ, પછી ત્યાંથી એમ થયું ચલો હજુ આગળ આપણે ખેડા કપડવંજ એ જિલ્લો છે, ખેડા જિલ્લો છે, ત્યાં જઈએ, બાયર ધનસુરા બીજ આગળ વધીએ, તો ત્યાં પણ આવું ચાલુ થયું. ત્યાં પણ આપણી બાળ સભા પહોંચી ગઈ, ત્યાં પણ આ રીતે ગઠન થઈ ગયું સરસ મજાની, ત્યાં પણ બાળ સભા ચાલુ છે. પછી ત્યાંથી આગળ એમ થયું ચલો હવે આગળ એમથી આગળ વધીને આગળ બરોડા, સુરત, નવસારી, પછી એમથી આગળ મહારાષ્ટ્ર એટલે કે બોમ્બેમાં, ખારઘરમાં, પૂનામાં ગયા તો પૂનામાં. તો આ રીતે હવે બધી જ બાજુએથી લગભગ આપણી બાળ સભાઓ ચાલુ થઈ ગઈ છે. આ તમારી જાણ સારું કે આપણી બાળ સભાઓ હવે એક માહોલ બન્યો છે. આપણા સંસ્કારો મોલમાં કે દુકાનમાં ક્યાંય મળતા નથી, પણ આવો માહોલ ઉભો કરીએ તો એ માહોલમાંથી આપણને એક પુષપ મળે અને માહોલમાંથી પ્રેરણા મળે અને આપણે જોડાવા માટે આપણે એક તત્પરતા થાય. એટલા માટે હવે આ બધી જ જગ્યાએ ચાલુ થઈ ગયું છે. અને એ ચાલુ થવા ઉપરાંત એનો આખો હવે આ 4 તાલુકા પૂરતું ન રહેતા હવે આખા એ ભારતભરમાં ફેલાવો થઈ ગયો. એટલે હવે ભારતભરમાં ફેલાવો થયો એટલે આપણે આખું ભારતભરની અંદર આપણે 11 ઝોનની અંદર આપણે એને પાછું ડિવાઈડ કર્યું. એનું સંચાલન કરવા માટે, એનું સુચારું સંચાલન થાય, એને વાતચીતની અથવા તો કંઈ પણ મેસેજ હોય મેસેજનું કન્વે કરવા માટે, આદાન પ્રદાન કરવા માટે, એના માટે 11 ઝોન પાડ્યા અને 11 ઝોનના 11 ઝોન સારથી બનાવ્યા. એના નીચે વિસ્તાર આવ્યા તો વિસ્તારના વિસ્તાર સારથી બનાવ્યા. એમ કરતા આપણે આખું ગઠન સરસ મજાનું ચાલ્યું. અને એ ગઠન કરવા માટે પ્રેરણાપીઠ પિરાણા ખાતે આપણે તારીખ 17 અને 18 જાન્યુઆરી ફેબ્રુઆરી ત્યાં ગઠન થયું મોટું. અને ત્યાં લગભગ 350 જેટલા બાળ સારથીઓ ત્યાં આવેલા ભારતભરમાંથી બધા. એ 350 બાળ સારથીઓ ભેગા થઈને ગઠન થયું. ગઠન થઈને આપણે આખી રચના ત્યાં કરી અને કઈ રીતે આપણે આ આખી ચળવળ ચલાવી, આ મુવમેન્ટ કઈ રીતે આગળ વધારવી અને આપણે કેમ આપણા આ બાળકોને સારા સંસ્કારો મળે અને બાળકો કંઈક આપણા ધર્મનો અને આપણા કંઈક એનામાં સંસ્કારનું કંઈક સિંચન થાય એના માટેની કવાયત ચાલી. પૂજ્ય પંકજદાસજી મહારાજ, જ્ઞાનેશ્વરજી મહારાજ, આપણા બધા મહારાજના નેજા હેઠળ, એના માર્ગદર્શન હેઠળ બધે આપણે ગાઈડન્સ કે માર્ગદર્શન ત્યાં આપણે મળ્યું અને એ રીતે આપણે આ શરૂઆત કરી છે, ચાલુ કર્યું છે. અને ચાલુ કરતા આપણે સમય ગયો છે, પણ હજુ આપણે બહુ સારી રીતે આને વેગ પકડાય અને સારી રીતે ચાલે. તો એમાં ખાલી અહીંયા અમુક ટીમો જે છે ખાલી ગઠનનું કે સંગઠનનું કે એ કામ કરે, બાકી આપણા બાળકોને ટ્રીટ કરવાનું કામ એ આપણા જે તે ગામ લોકોએ કે આપણે જ કરવું પડશે. એટલે આપણી નૈતિક ફરજ આપણી છે, આપણી જવાબદારી સ્વીકારી અને એ આપણે આપણા બાળકોને જ આપણે એ સાચવવાના છે. એટલે એના માટેની બધી આ કવાયત આપણે અહીંયા કરી રહ્યા છીએ. પરમ કૃપાળુ પરમાત્મા એના માટે આપણે બધાને એ શક્તિ આપી છે અને અમાપને અસીમ શક્તિ આપણે બધામાં રહેલી છે અને એ શક્તિનો આપણે ઉપયોગ એ આપણે આપણા સમાજની, આપણા રાષ્ટ્રની એને વિકાસ માટે કે એના કંઈક એમાં સહયોગ આપવા માટે આપણે કરીએ. બસ એ જ આવી આ ગ્રામ સભાનો એ જ આપણે એક હેતુ છે, એ જ આપણે એનો મર્મ છે. અને એના માટે પૂજ્ય પંકજદાસજી મહારાજનું માર્ગદર્શન સતત અમને મળતું રહે છે અને દોડાવતા રહે છે. આજે પૂજ્ય પંકજદાસજી મહારાજ અહીંયા આવવાના નહોતા, એ અઠવાડિયું બાર એબ્રોડ જઈને આવેલા છે, એટલે આજે સીધી ના જ હતી. પણ હવે ભગવાનની કૃપા અથવા તમારો ભાવ કંઈક વિશેષ ભાવ હશે અને કંઈક ભાવના કારણે આજે 6:15 વાગે કે 6:30 પછી એ નક્કી થયું અને નામ ભગવાન તમે હવે આવવું જ પડશે. હવે ભાવ ખેંચી લાવ્યો છે અને ઘણા બધા ગામોમાં મહારાજને લઈ જઈએ છીએ
અને મહારાજનો ભાવ બધી જ જગ્યાએ છે, પણ મહારાજ એ બિચારા કે એકલા આવે એના અનેક રૂપ નથી. એટલે હવે આપણે શું છે કે એટલા બધા ગઠન કર્યું છે આપણે કે બધા 5 5 7 7 કંપાવાળા ભેગા થાય અને આપણે ભેગા થઈ અને આપણું સરસ મજાનું આપણે અહીંયા એને સમજીએ અને સમજીને આપણે નૈતિક જવાબદારી સમજી અને આપણે આપણું જ્ઞાન કે આપણામાં ભગવાને આપેલી તાકાત કે આપણે ભગવાને આપેલી સમજણ કે ભગવાને આપેલી ભક્તિ એ આપણા ગામમાં આપણે એ ભક્તિની શક્તિ લગાવીએ અને આપણે એ શક્તિને ઉજાગર કરીએ અને આપણા ગામમાં એ લેખે લાગે. ખાલી ભગવાનના દર્શન કે ધ્યાનમાં બેસવાથી કે એને કરવાથી પોતાનો જ ખાલી વિકાસ થાય. આમ આપણા ગામનો, બાળકોનો, બધાનો જ સર્વાંગી અને સર્વનો વિકાસ અને આપણા સત્સંગનો વિકાસ, સર્વનો વિકાસ, આપણા દેશનો વિકાસ, આપણા ગામનો વિકાસ, બસ એ વિકાસના પંથે એ વિકાસ ના મંત્ર સાથે આપણે બધા આગળ વધીએ અને આગળ આપણે જઈએ. તો એ જ આ ઉદ્દેશ છે, એ જ આશય છે. તો આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો અને આપ સૌ અહીંયા ભળ્યા છો. તો મારી આપને બધાને એક નમ્ર નિવેદન, નમ્ર વિનંતી છે કે આપને ભગવાને આપેલી જે શક્તિ જે છે એ સારા કામ માટે હકારાત્મક અભિગમ સાથે આપ અપનાવો અને આપ આમાં જોડાઓ. બસ એ જ અભિગમ છે, એ જ આપણી જોડે અપેક્ષા છે. જય ગુરુદેવ, જય ભગવાન. અને આગળની વાત હવે ભાઈ શ્રી નરેશભાઈ, એ નરેશભાઈ આપણને આપણે મોટિવેશન સ્પીચ તરીકે સરસ મજાનું નરેશભાઈનું કામ છે. એ કંજેલી કંપાના છે, પૂનામાં એ વ્યવસાય અર્થે પૂનામાં એ સ્થાયી છે અને 1 મહિનાનો અહીંયા પોતે થોડાક અહીંયા શું કહેવાય કે પોતાના અહીંયા ખેતરને સાચવવા માટે કે પાકની લણણી કરવા માટે આવેલા છે અને છતાં આપણે આ પાકની લણણી માટે એને લઈ લીધા છે. એટલે એ પાક લેતા આ પાક આપણો જે છે એ પાક આપણો લેવાઈ જાય એના માટે એમને પણ સમય આપ્યો છે કે મને વાંધો નહીં, 1 મહિના માટે છું, તમારે જ્યાં મને વાપરવું હોય ત્યાં વાપરજો. એવી સરસ મજાની એને પણ નૈતિકતા દાખવી છે. તો આપણે એને પણ સ્વીકારીએ છીએ અને એને પણ વંદન કરીએ છીએ કે એ સમયદાન આપી રહ્યા છે. તો હવે પૂર્વ ભૂમિકાને મેં બાંધી લીધી છે. હવે સ્પીચ આપણને મોટિવેશનલ સ્પીચ અને આપણે કંઈક માર્ગદર્શન ગાઈડન્સ એ ભાઈ શ્રી નરેશભાઈ સાહેબ એ આપણને આપશે. તો નરેશભાઈ 10 વાગે ત્યાં સુધી તો વાંધો નથી ને? મજા ના આવે તો બસ કેજો. આગળ મારા પછી મારા શ્રી છે, મારા શ્રીમાં તમે ના લીખો. પૂજ્ય મહારાજ શ્રી અગરદાસજી મહારાજ, ભાઈ શ્રી જીતુભાઈ, ભાઈ શ્રી નિલેશભાઈ, પૂજ્ય જયંતિ બાપા, અહીંયાના કાર્યકર મિત્રો, તમારા 12 સાથી મિત્રો, એનાથી ઉપર જો દૂધ સાથી મિત્ર હોય તો તે પણ, ગામના વડીલો, માતાઓ, બહેનો, યુવા દોસ્તો. પૂર્વ ભૂમિકા બાંધીને ઘણું બધું કદાચ તમને સમજાઈ ગયું હશે. એટલે હવે આનું મહત્વ તો કદાચ હું મારી વાતોમાં ક્યાં કરતાં સમજાવી દઈશ, પણ એના પછી મારે તો તમને થોડીક પ્રેરક વાતો કરીને અમને એવી રીતે પ્રમોટ કરવા છે કે કદાચ અમે 6 મહિને કે 12 મહિને કે 1.5 વર્ષે પછી આવીએ ને ત્યાં સુધી તમારો પાવર જળવાઈ રહે. એ કામ મારે કરવું છે. અને હમણાં મેં એક જ વિષય પકડ્યો છે ને જ્યાં સુધી આ રાઉન્ડ પૂરો ના થાય ત્યાં સુધી આ વિષય છોડવો નથી. આ રાઉન્ડ પતશે પછી બીજી વાર જ્યારે મેં કીધું 6 મહિને 12 મહિને 1.5 વર્ષે આ ટીમ યાદ કરશે ને આવીશ ત્યારે બીજો વિષય હશે. હમણાં 1 થી 7, પછી 8 થી 10, પછી 11 થી 12 ને પછી કોલેજ. એનો મતલબ એવો કે હું 4 વખત માટે 4 રાઉન્ડ માટે બંધાઈ ગયો. પણ શરત એક અહીંયા હોવ તો મારા પુનાથી ના દોડાવું. મિત્રો, હું આ વાતની શરૂઆત કરું તો એમાં શરૂઆતમાં તમને આનું થોડુંક મહત્વ સમજાવી દઉં કે એકચ્યુઅલી આ કામ કરવું કેમ પડ્યું અને આ કામ કરવાથી આપણને શું ફાયદો, અથવા તો આ તબક્કે આ કામને કેમ હાથ ઉપર લેવું પડ્યું. તો એક વાત સાથે તમને શરૂઆત કરું. એક રાજા હતો. રાજાની એક દીકરી ક્યાંક રાજમાં ફરવા નીકળી હશે ને પગમાં ક્યાંક એને ફરતા ફરતા કાંટો વાગી ગયો. હવે કાંટો વાગ્યો એટલે સ્વાભાવિક છે, હવે રાજાની દીકરી હોય, કોઈ દિવસ પગમાં પથ્થરો ખૂંચો ના હોય, સીધો કાંટો વાગે એટલે રડે. એટલે રડતી એના પપ્પા એટલે કે રાજા પાસે ગઈ અને ત્યાં જઈને ફરિયાદ કરી, પપ્પા મને કાંટો વાગી ગયો. એટલે આ તો રાજા વાજાના વાંદરા, બરાબર છે. એટલે તરત જ એને પ્રધાન ને મંત્રીને બધાને બોલાયા કે અમારી દીકરી આ રાજમાં ફરવા નીકળી હતી અને ફરતા પગમાં કાંટો વાગ્યો, એ ચાલે એની કોઈ પણ ભોગે અને તમે હમણાં તાત્કાલિક આખા મારા રાજ્યમાં જાજમ બિછાવી દો, એટલે ફરીથી મારી દીકરી જો ફરવા નીકળે તો એને ક્યાંય પથ્થરો કે કાંટો વાગવો ના જોઈએ.
આ થોડુંક ગુસ્સામાં આવો આદેશ આપ્યો. એટલે એ વખતે પ્રધાન અને મંત્રી બધા સમજી ગયા કે આ દીકરી રડે છે અને રાજા ગુસ્સામાં છે, એટલે હમણાં તો કોઈ રાજાને કાંઈ કહેવાય એમ નથી. એટલે હા રાજા કહી અને એક વખત ત્યાંથી એ છૂટા પડે, થઈ જશે. પછી થોડોક સમય ગયો, પછી પાછા પ્રધાને જોયું કે હવે રાજા ઠંડા પડ્યા છે, એટલે હવે કાંઈક નવી વાત કરવા માંગો નહીં. એટલે ધીમે રહીને રાજાએ કીધું કે રાજા તમે આદેશ આપ્યો હતો અમને કે ભાઈ આખા રાજ્યમાં જાજમ બિછાવી દો, પણ છતાંય અમને થોડુંક એવું લાગ્યું એટલે અમે તમને જરા વાત કરીએ છીએ કે મહારાજ હવે આટલા એક નાના સરખો કાંટો વાગે એમાં કંઈ આખા રાજ્યમાં જાજમું ના બિછાવાય, એના માટે આપણે દીકરીને મોજડી કે બૂટ પહેરાવી દઈએ તો ફરીથી કાંટો ના વાગે, એટલે એમાં બૂટ પહેરાવાય કે આખા રાજ્યમાં કંઈ જાજમું ના બિછાવાય. એટલે રાજાને પછી શાંત મગજ થયું, એટલે વાત બેઠી. એટલે હા વાંધો નહીં એમ કરો. વાત કહેવા પાછળનો મારો હેતુ એવો છે કે વર્ષો પહેલાં વડીલો જ્યારે ત્યારે આજથી 70, 80, 100 વર્ષ પહેલાં કચ્છ મૂકીને અહીંયા આપણા સાબરકાંઠાથી કરીને અરવલ્લીથી કરીને કપડવંજ સુધી અહીંયા આપણે બધા ખેતીના વ્યવસાય માટે અહીંયા બધા આવ્યા, ત્યારે વડીલો ત્યાં તો આપણા મોટા ગામોમાં જ રહેતા હતા. કચ્છમાં કોઈ આવા નાના કંપા નહોતા, તો મોટા મોટા ગામો હતા ને ત્યાં રહેતા હતા. હવે એ મોટા ગામોમાં રહેવાના એના જે કંઈ અનુભવો હશે એ અનુભવોને આધારે અથવા તો પછી અહીંયા આવ્યા પછી અહીંયાની જે લોકલ પ્રજા છે એ લોકલ પ્રજાને જોયા પછી કે જે પ્રકારે એ લોકો મોડા ઉઠતા હતા, સવારે ઉઠ્યા પછી ન તો પૂરી પ્રાતઃવિધિ કરવાની, ન એના સુવાના ઠેકાણા, ન એના ખાવાના ઠેકાણા, ન એની કોઈ વાતચીતના ઠેકાણા, ન એની ભાષાના ઠેકાણા, વ્યસનથી ભરપૂર, આ પ્રકારના લોકો જોયા પછી આ બેમાંથી કંઈક એક હશે અથવા તો બંને હશે. પણ એ વખતે એને એમ લાગ્યું કે જો અહીંયા આવીને આપણે આ ખેતીના વ્યવસાયમાં સેટ થશું ને એ જ આ બાજુના મોટા ગામમાં જો વસશું તો આ બધા જ દૂષણો આજ નહીં તો કાલે આપણી પેઢીમાં આવશે, એવું એ વખતે વડીલોને ધ્યાનમાં આવ્યું હશે. અને એના કારણે આપણા બધા જ વડીલોએ ગામની બાજુમાં અલગથી આપણે જે કંઈ વીઘાઓ કે જે કંઈ જમીનનું સંપાદન કરી એમાં એક ઉપરનો જે ટોચનો ભાગ હોય એવા ભાગમાં અલગથી બધા કંપા વસાવ્યા. એક પણ બાપા કચ્છમાંથી આવ્યા પછી એવા નહોતા કે જે બાજુના ગામમાં જઈને વસી ગયા, એક પણ બાપા. તો એ શાના માટે આવું કર્યું કે કાં તો ત્યાં એને કોઈ નાના મોટા એવા અનુભવો થયા હોય કે ભાઈ બધા વચ્ચે રહેવાથી ક્યાંક આપણામાં એના સંસ્કારો ક્યાંક આપણામાં આવી જાય, અથવા તો પછી અહીંયાના લોકોની જે દિનચર્યા અને અહીંયાના જે લોકોના લક્ષણો અને એની જે કંઈ બધી ખરાબી કુટેવો જોઈ હશે એના પછી એને નક્કી કર્યું હશે. અને એના કારણે 3 પેઢી લગભગ આપણી છે ને એ આ બધા વ્યસનોથી ને આ બધી ખરાબીથી બચી ગઈ. અને એ 3જી પેઢી એટલે લગભગ આપણે આ બધા બેઠા છીએ તે એટલે સુધી તો આપણે પહોંચી આવ્યા કે ભાઈ આપણને એ જૂની વસ્તીના કોઈ જાજા એવા લક્ષણો આપણામાં ના આવ્યા, એની કોઈ ખરાબી ના આવી, અને આપણે બધા સુસંસ્કારી રહીને ધર્મની નજીક રહીને સંસ્કારની નજીક રહીને આપણે 3 પેઢી સુધી તો સુરક્ષિત પહોંચી ગયા. પણ હવે પાછું બન્યું એવું કે બાળકોને પહેલાં અત્યાર સુધી તો શું હતું, લગભગ આપણે બધા પણ એવા જઈશું કે કંપામાં રહેતા હતા અને બાજુના ગામમાં સ્કૂલમાં ભણવા જતા, બસમાં ચાલીને સાયકલ લઈને એ રીતે અપડાઉન કરીને આપણા શિક્ષણો પૂરા કર્યા. પણ હવેની પેઢીને શિક્ષણ માટે હવે અપડાઉન પણ પરવડે એવું નથી અને નાના ગામડાનું શિક્ષણ પણ ચાલે એમ નથી. એટલે હવે પાછું આપણને શિક્ષણ માટે શહેરમાં જવાનું થયું. સાથે સાથે આ ખેતી કરતાં ખેતીની આવક અથવા તો આ એક માત્ર વ્યવસાય આપણને સંતોષકારક ના લાગ્યો અને આની આવક પણ સંતોષકારક ના લાગી, એટલે આપણે વ્યવસાય અર્થે પણ ફરીથી આપણે શહેર તરફ નજર દોડાવી અને પુનઃ વ્યવસાય માટે પણ શહેરોમાં વસવાટ કર્યો. એટલે એક તો વ્યવસાય માટે પણ પાછા શહેરમાં ગયા, ભણવા માટે પણ શહેરમાં ગયા, ભણવા માટે મકાનો ખોલ્યા તો શહેરમાં ખોલ્યા, એના કારણે વળી પાછા ખોલ્યા. જે વસ્તીથી આપણે દૂર રહેવા માંગતા હતા એ વસ્તીમાં જઈને પાછું ભણવાના દિવસો આવ્યા અને ફરી પાછા એ વસ્તીમાં જવાના કારણે આપણા બાળકો પણ એમના સંપર્કમાં આવ્યા અને એમના વળી પાછા મિત્રો જૂની વસ્તીના લોકો અથવા તો ઇતર વસ્તીના લોકો એના મિત્રો બનવા માંડ્યા. આપણે પણ વ્યવસાયાર્થીના જોડે ગયા તો આપણો પણ એના કોન્ટેક્ટમાં આવ્યા, આપણા ભાઈ લોકો પણ એમના કોન્ટેક્ટમાં આવ્યા. એટલે પાછું આ સંસ્કારનું ભયસ્થાન ઊભું થયું અને એ ભયસ્થાન આપણા મોટા મહારાજથી કરીને આવા સંતોને ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ કદાચ જો હવે પાછા નવેસરથી જો નહીં જાગીએ તો વળી પાછું જે 3 પેઢી આપણી બચી ગઈ હતી એ કદાચ આ પેઢીના નાથી પછીની પેઢી વળી પાછી એ કદાચ દુનિયાની એને અસર અડી જશે અને વળી પાછું આ સંસ્કારનો ક્યાંક ભય ઊભો થશે. એના કારણે એ ચિંતામાંથી આ બાળ શિબિરનો ઉદ્ભવ થયો છે. આ બાળ શિબિરનો ઉદ્ભવ થવા પાછળનું કારણ એ છે કે એ સંસ્કારોથી, એ દૂષણોથી, એ વ્યસનોથી, એ વિચારથી, એ ભાષાથી આપણને આ બાળકોને ને આપણે બચવું છે, એના માટેની આ મહેનત છે. તો હવે તો એમ લાગે કે આ મહેનત કરવા જેવી છે. અને એમાંય આપણે પાછા બાળકોને પકડ્યા. હવે બાળકો પકડવા પાછળનું પણ લોજિક છે. એક કહેવત છે કે પાકે ગળે કાંઠા ના ચડે, અને એક બીજી પણ કહેવત છે કે જે 60 વર્ષ કર્યું ને પછી 100 વર્ષ ઈ જ થાય.
તમે જીવનમાં અનુભવ કરજો, જે કંઈ આપણે 60 વર્ષ કર્યું હોય ને એ જ પછી 100 વર્ષ થાય. પછી આપણે ભલે બધા પ્રોગ્રામો કરીએ કે હું પહેલાં આટલું કરી લઉં, પછી આ કરીશ ને, હું પહેલાં મારું આમ કરી લઉં ને પછી હું ભક્તિ કરીશ ને, પછી બાળા ફેરીશ ને, પછી ભજન કરીશ. પણ એ તો જો પહેલાં કર્યું હોય ને તો જ ઉલાઠીએ તો વળે, કમરવું હોય તો જ કામ કરે, અને મન ને ઈચ્છાઓ તો જ થાય. તમે ડાયરેક્ટ એમ વિચારો કે 60 પછી કરીશ ને 65 પછી કરીશ ને 70 પછી કરી, તો એ પ્રોગ્રામ જ રહી જાય, ભગવાનનું પેલું આવી જાય. એટલે પાકે ગળે કાંઠા ના ચડે. પણ જો આ કુમળા બાળકોને જો આપણે શીખવાડી દઈએ તો એ બાળકો અહીંથી જો કરતા થઈ જાય તો એ આજીવન કરતા થાય. અને એનું એક નાનું સરખું ઉદાહરણ એટલે એ કે આ બાળકો માત્ર ને માત્ર ઉનાળામાં 4 કે 5 દિવસની એક જ શામજી દાદાની જો પિરાણા ખાતે એમને જે આપણને એક વિચાર આપ્યો હતો ને એના આધારે જે પિરાણે ઉનાળામાં એક જ શિબિર થતી હતી, અને એમાં જે કંઈ બાળકો 4, 5, 6 દિવસ માટે શિબિરમાં ગયા હશે એને તમે પૂછશો તો આજે એને મંત્રો આવડતા હશે. બરાબર છે. અને આજે પણ એ ઘરમાં તમે એને કહેશો તો એ દીવાબત્તી કરવા માટે તૈયાર થશે, મંદિરે આવવા તૈયાર થશે. તો જો વર્ષમાં માત્ર 4-6 દિવસ માટેને એ એકાદ શિબિર, દર વર્ષે નહીં, તો એટલું કરીને પણ જો આટલું પરિણામ દેખાતું હોય તો પછી જો આ દર અઠવાડિયાની જો આ મહેનત આપણે ચાલુ કરીએ તો આ બાળકો આ ઉંમર એવી છે કે આમાં તમે જેમ કરો એમ થાય. એટલા માટે હું ઘણી વખત ઉદાહરણ આપું છું કે આ બાળકો છે ને એ લીમડાની પહેલી ડાળ છે કે જેમાં પાના ચોટે, બરાબર. અને એ ડાળ એવી જ કુમળી હોય કે એને તમે ગમે એમ વાળો તો વળે. તમે આંગળીમાં 10 વખત વીંટી દો ને તો ગોળ ગોળ વીંટાય પણ તૂટે નહીં. એ પહેલી ડાળ એ આ બાળકો છે. એના પછી જે એ ડાળ બીજી ડાળમાં ચોટે એ અમારા બધા યુવાનિયા, અને એ પાછી ડાળ બીજી ડાળમાં ચોટે એ પછી આપણે બધા વડીલો. તો પહેલી ડાળને તમે ગમે એમ વાટો તો વટાય, એ ક્યારેય તૂટે નહીં. એના પછીની ડાળ સહેજ વાંકી કરો તો તૂટે. એ આપણે બધા યુવાનિયાઓ કે આપણે કંઈ તૂટી જાય કાંઈ નક્કી નહીં, બરાબર. કંઈ વટકી પડી કાંઈ નક્કી નહીં. કોઈ કાંઈ કંઈક કહે કે ભાઈ તમે હાલો ને મંદિરે, તમે હાલો ને ભજનમાં, હાલો ને સત્સંગમાં, તો મૂડ હોય તો હા કહીને તો વટકીએ પડે. અને ઈથી માથેવાળા જો એ આદતમાં ના હોય તો એ તો વટકે ખરા ને વટકે ખરા, ધ્યાન ના રાખો તો છટકે ખરા. એ તો પાછા હપુજાય ના વળે, કારણ કે આગળ 60 વર્ષ ના વળે હવે ક્યાંથી વળે. એટલે આ બાળકો એવા છે કે એને તમે આપણે જેમ વાળીએ એમ વળે. અને આપણે એ કામ કરવું છે કે એમને અહીંયાથી જ વાળી લેવા છે, અહીંયાથી જેવા એને પ્રોટેક્શન આપી દેવું છે, એવા સંસ્કારી બનાવી દેવા છે કે પછીથી આપણને ચિંતા ના થાય. નહીં તો એક વખત એ મોટા થઈ ગયા, 18, 20, 22 વર્ષના થઈ ગયા, દલીલ કરતા થઈ ગયા, વાદ વિવાદ કરતા થઈ ગયા, પ્રશ્નો પૂછતા થઈ ગયા, પછી આપણો થાક નહીં લાગે, બરાબર. અને પછી તમે મથશો તો ઘરમાં કંકાસ વધુ થશે, કામ ઓછું થશે, બરાબર. અને પછી આપણી ફરિયાદ આવશે છોકરા આપણે હામાં થઈ જાય, છોકરા માનતા નથી, તમે તો મારા જ આવીને કહી જાઓ અમને. પણ હવે અમારા આ બધા માને તો ને, પણ એ 18, 20, 22 વર્ષ પછી એ પ્રશ્ન ઊભો રહેશે. અને આજે તમે જેમ કહેશો એ કરશે. એટલે આ તબક્કે આપણે એના માટે મહેનત કરવાની છે. એટલે એક તો ખાસ આ. પણ હવે જ્યારે હું આ મહેનતની વાત કરું એટલે જીતુભાઈ સાહેબે પણ થોડી ભૂમિકા બાંધી કે ભાઈ આ મહેનતમાં તો હવે સારું જો કરવા જઈએ તો શિક્ષણ બગડે, એના ટ્યુશન બગડે, એ અહીંયા હોય નહીં. ક્યાંક ક્યાંક તો એવી ફરિયાદ આવે કે ગામમાં છોરા જ નથી. પછી પાસે ચોખવટથી ના કે છોકરા નથી, પણ ખાલી એટલું કીધા રાખે ગામમાં છોરા જ નથી. તો મને એનું સારું થાય. મેં તો મહારાજને પૂછ્યું, મહારાજ આ બધા પછી ભેગા થશે તે ખાસે પીશે કેમ? છોરા જ નથી તો પછી હોય તો પછી ધીમે રહીને ભલે કે અહીંયા નથી હોસ્ટેલમાં છે, મતલબ શહેરમાં જતા રહે તો બરાબર. બાકી જો છોરા નથી જે ગામમાં જઈને કે છોરા નથી તો આગળ બધું ગાડું હાલશે કેમ આપણું? તો એ બાળકો માટે જીતુભાઈ સાહેબે જેમ વાત કરી એમ કે એમને જે શિક્ષણ આપણે આપીએ છીએ એ એકદમ જરૂરી છે. જમાના સાથે આપણે ચાલવું પડશે, જમાના પ્રમાણે શિક્ષણ આપવું પડશે, એમની કારકિર્દી બનાવવી પડશે. પણ હું સાથે સાથે એ કહેવા માગું છું કે એ જે કંઈ મહેનત કરીએ છીએ ને એના માટે જેટલી મહેનત કરીએ આપણે, અહીંયાથી ઘર છોડીએ, ઘણી વખત બે અલગ રહીએ, ઘરવાળા અહીંયા રહેતા હોય, આપણે શહેરમાં જઈએ, અલગથી ઘર ખોલીએ, એના અલગથી ખર્ચા વહન કરીએ, છોકરા ભેગા જાગીએ, છોકરા ભેગા ઉઠીએ, એને ઓલા વાનમાં કે બસમાં મૂકવા જઈએ, પાછું આવે ત્યારે લેવા જઈએ, ભણાવીએ, સ્કૂલના ફી ખર્ચીએ, ટ્યુશનની ફી ખર્ચીએ, આ બધી કેટલી બધી મહેનત કરીએ, બરાબર. માત્ર ને માત્ર એની શૈક્ષણિક કારકિર્દી બની જાય. તો જો શૈક્ષણિક કારકિર્દી બને એના માટે જો આટલી બધી મહેનત અને આટલો બધો પૈસો ને આટલો બધો જો ત્યાગ કરતા હોઈએ, ઘણી વખત તો જમીનો 2-5 વર્ષ જરૂર પડે તો હાથે ભાગે આપી દે, પછી પાછી નવેસરથી ચાલુ કરે. પણ એકવાર માટે 2-5 વર્ષ કદાચ હાથે આપીને ઘર બંધ કરીને ઘર ખોલતા હોઈએ છે. તો એ જે આપણે શૈક્ષણિક કારકિર્દી માટે જો આટલી મહેનત આટલું કરતા હોઈએ અને એ આપણને કામ ક્યાં સુધી લાગે? હવે માન લો કે સાયન્સ ભણતો હોય કે ગણિત ભણતો હોય તો એ એકચ્યુઅલી એને વ્યવહારનું એક જ્ઞાન નથી, રોજીરોટી માટેનું જ્ઞાન છે. તો 58-60 વર્ષે એનું કામ પતી જાય, બરાબર છે. પછી એ હા
કોઈ એવા ભૂગોળ ભણ્યા હોય, ઇતિહાસ ભણ્યા હોય તો આપણને એમ થાય કે કોઈ સોશિયલ સાયન્સ ભણ્યા હોય તો એ વિષયો પછી એ ક્યાંક ને ક્યાંક કામ લાગે, બરાબર. અથવા તો સાદું આપણે આ કહેવાય કે શું કહેવાય ગણિતો સાદા ભણ્યા હોય, એકાઉન્ટ લખવાવાળા ગણિતો આપણે, તો કદાચ એ ક્યાં ક્યાં આપણે ધંધામાં કામ લાગે. બાકી ઓલું બીજ ગણિત છે, બધા જે ભણ્યા હશે એમને ખબર હશે. પછી બાયોલોજી છે, કેમેસ્ટ્રી છે, એ એકચ્યુઅલી તમે એમાં કારકિર્દી બનાવો તો જ કામ લાગે, નહીં તો પછી એ વિષયનો કોઈ બહુ મતલબ રહેતો નથી. તો એના માટે જો આપણે એટલો ત્યાગ કરતા હોઈએ તો આ તો જે કંઈ આપણે અહીંથી જે કરવાનું છે અને અહીંથી જે શીખવાનું છે એ 100 વર્ષ સુધી કામ લાગશે અને 100 વર્ષ પછી કદાચ નવા ભાવમાં પણ કામ લાગશે. કારણ કે સંસ્કાર, ધર્મ અને આધ્યાત્મિક આ 3 વિષય એવા છે એ આ ભાવમાં તમે જીવશો ત્યાં સુધી કામ લાગશે. આ પેઢીને પણ કામ લાગશે, આની પછીની પેઢીને કામ લાગશે અને કદાચ બીજા ભાવમાં પણ કામ લાગશે. તો જો પેલા 35 વર્ષ માટે અને પેટ ભરવા માટે જે કામ લાગે એના માટે જો મેં તમને ગણાવ્યા એટલા ત્યાગ ને એટલો પૈસો ને એટલો સમય ખર્ચતા હોઈએ તો એક શનિવાર અને એનો 1 કલાક ખર્ચવામાં કાંઈ ધંધો નુકસાનનો કે ફાયદાનો, ખોટનો કે, બરાબર ને? તો હવે તો વાત સમજાય છે. આ લગભગ મારું બીજું કે ત્રીજું ઉદાહરણ છે અને આ માત્ર ને માત્ર હું ઉદાહરણ આ બાળ શિબિર માટે આપી રહ્યો છું કે બાળ શિબિરનું નહીં તો ઘણી વખત શું થાય, જ્યાં સુધી વિષય વસ્તુ સમજાય નહીં ને ત્યાં સુધી ન તો આપણને આમાં રસ પડે, ના આપણને આવવાનું મન થાય, ના વડીલો તરીકે તમને આવવાનું મન થાય, ના બાળકને મૂકવાનું મન થાય, અને જાય તો ભલે, ના જાય તો ભલે, ને એક નાય ના ને એક હાય હા, બરાબર. પણ જો એનું મહત્વ આપણે સમજેલા હોઈએ અને આ એકચ્યુઅલી કેવી રીતે આપણે ભવિષ્યમાં કામ લાગવાનું છે એ જો સમજેલા હોઈએ તો એ નાકે તો આપણે એની આંગળી પકડીને ફોલાવીને એને કોઈ ચોકલેટની ને કોઈ બીજી નાની મોટી એની લાલચ આપીને પણ આપણે ત્યાં પહોંચાડીએ. અને અમારો અનુભવ એવું કહે છે કે એકવાર જો આ બાળક આવતું થઈ જશે અને આ જે કલાકની જે પ્રક્રિયા છે એ કલાકની પ્રક્રિયામાં લગભગ મોટા ભાગનો હિસ્સો શરૂઆતમાં બાળકોને રમાડવાનો છે. પછી એક વખત એ નિયમિત થઈ જાય, એને એક વખત રસ પડતો થઈ જાય, પછી ધીમે ધીમેમાં આપણે એમને એની ઉંમર પ્રમાણે એની કેપેસિટી પ્રમાણે પછી આપણે એને મંત્રો, ભજન આ બધું ધીમે ધીમે આપણે શીખવાડવાનું છે અને એ નિમિત્તે એને સંસ્કાર આપણે એમાં નાખવાના છે. પણ શરૂઆતમાં એને રમાડવાના છે અને એટલી બધી વિવિધ અનેક રમતો રમાડવાના છે કે એનાથી બાળકને પછી તો એવો રસ પડે છે ને એવા અનુભવ છે કે પછી એનો દિવસ ને સમય આવશે ને, શનિવાર વાગશે ને 8 વાગશે એટલે તમારો હાથ ચાલીને તમને કહેશે કે હાલો પપ્પા, હાલો દાદા, આજે શનિવાર છે, આજે 8:30 થઈ ગયા, હાલો મોડું થશે, એમ કરીને એ બાળકો પછી ખેંચી આવશે. પણ પહેલી થોડીક આદત, પહેલી મહેનત અને આદત આપણે પાડવાની છે. પછી તો તમને બાળકો તમને ઘરે નહીં રહેવા દે, બાળકો તમને ખેંચી આવશે. અને અહીંયા આવ્યા પછી બાળકો તો બરાબર છે કે એની શિબિરમાં એને રમત રમતા રમતા, ભજન કીર્તન કરતા કરતા અથવા તો પછી એના મંત્રો શીખતા શીખતા એનામાં તો સંસ્કાર પડશે. પણ આપણે પણ બધા એવા છીએ, આમ ભલે આપણે સત્પંથી હોઈએ, ધાર્મિક હોઈએ, આધ્યાત્મિક હોઈએ, પણ આપણું જ્ઞાન હજુ ઘણું બધું છીછરું છે, બરાબર છે. તો સાથે સાથે આપણું પણ ઘડતર થાય, આપણું પણ જ્ઞાન વધે, આપણું પણ વાંચન વધે અને આ બાળકોને શીખવાડવાના ભાવમાં ક્યાંક આપણે પણ વાંચવું પડે, આપણે શીખવાડવા માટે આપણે શીખવું પડે તો આપણે પણ પાકા થઈ જઈશું. એટલે ફાયદા 2 છે કે બાળકોનું તો ઘડતર થશે, સાથે સાથે આપણું પણ ઘડતર થશે. અને એ વિષયના અનુસંધાનમાં પાછી એક બીજી વાત કરી દઉં કે જ્યારે તમે આ બાળ શિબિર લો ને ત્યારે આ બાળકો છે ને, બાળકો નાના પણ હશે, મોટા પણ હશે. હવે નાના બાળકોમાં તો કદાચ બહુ વાંધો નહીં, પણ જે બાળકો 12, 15 થી 18, 20 વર્ષના હોય અથવા તો 24, 25 વર્ષના હોય તો એ બાળકો આવતા હોય તો એ બિચારા તમારે સમજવાનું કે ભણવામાં ગમે એટલા હોશિયાર હશે, બીજી રીતે બધી રીતે હોશિયાર હશે, પણ આ બાબતમાં બિચારા પૂરી સ્લેટ જેવા છે. એટલે તમે ઘણી વખતે જે બાળ સારથી તરીકે સીધા એને કોઈ પ્રશ્ન એવા ના પૂછતા કે એનો જવાબ ના આપી શકે અને એને સંકોચ થાય. કારણ કે 18-20 વર્ષની દીકરી હોય કે દીકરો હોય એ એક લેવલથી મેચ્યોર કહેવાય. હવે તમે જો દીકરીને પ્રશ્ન કરો અને દીકરીને ના આવડે, બાજુમાં દીકરો બેઠો હોય ને એટલે દીકરીને સંકોચ થાય કે જો એ બેઠો તો મને પૂછું, મને ના આવડ્યું, બરાબર. દીકરાને પૂછો ને દીકરાને ના આવડે તો એટલે દીકરીની હાજરીમાં સંકોચ થાય. એટલે કાલ ઉઠીને પછી છે ને મોટા છોકરાઓ આવવા નીકળે, એને થશે વળી ત્યાં જશું પ્રશ્ન પૂછશે ને આપને આવડશે નહીં એટલે વળી પાછું સારું ઉપાધિ, એટલે કાંઈ ને કાંઈ ભણવાનું બાનું કાઢશે, પરીક્ષાનું બાનું કાઢશે, વાંચવાનું બાનું કાઢશે, કોઈ ને કોઈ બાને પણ એ હટી જશે. એટલે તમારા ગામમાં જે 2, 5, 10 બાળકો હશે એમાંથી આપણે 2, 5 ઓછા કરશું પાછા. એટલે ક્યારેય એવી ભૂલ ના કરતા. તમને જે કંઈ આવડે, આપણને જે કંઈ જાણવું હોય, આપણે આવડતું હોય એ પૂછવાનું નહીં પણ કહી દેવાનું, સીધું જ કહેવાનું, બરાબર. અને કહેશો એટલે એક્સેપ્ટ કરશે ને તો એને ક્યાંય સંકોચ નહીં થાય. એટલે આ એક મારી સાથે સાથે ભલામણ છે કે ક્યાંય, ને તો શું થાય ઘણી વખત શરૂઆતમાં ક્યાંક આવે પછી તમે જ ફરિયાદ કરશો કે પહેલા 10-12 આવતા હતા પણ હવે 3-4 છોકરા જ આવે છે.
તો પાછું કારણ ખબર નહીં હોય કે પેલા 10 માંથી 4 કેમ થઈ ગયા, પણ આવું કારણ હોય. અને એ ઓછા થશે તો મોટી ઉંમરના જ થશે, કારણ કે એને આ રીતે જ સંકોચ થશે કે ક્યાંક કોઈકની હાજરીમાં વારંવાર પ્રશ્ન પૂછાય અને બિચારા ઇન્સલ્ટ જેવું લાગે ને આવડતું તો ના જ હોય, કારણ કે સ્વાભાવિક છે. તમે એને પૂછો કે રામના ભાઈ કેટલા તો ખબર ના હોય, રામના પત્ની શું તો ખબર ના હોય, અને મા બાપ કોણ તો ખબર ના હોય, કૃષ્ણનું પૂછો તો ખબર ના હોય, કારણ કે આપણે એ રીતે જ્ઞાન આપ્યા જ નથી. એટલે એના કારણે આપણે એમ થાય કે ભાઈ સારું આટલી તો ખબર હશે ને એને, બરાબર. અને પછી એનો જવાબ ના આવે એટલે બિચારાનો સંકોચ થાય એટલે પછી આવતા બંધ થઈ જાય. એટલે એ પણ જરા આપણે જે કંઈ બાળ સાથેની સભાઓ ચલાવીએ એ લોકો આપણે એનું જ્ઞાન આપીએ, ના કે પ્રશ્નો પૂછીએ. આપણે જે માસ્તર છે, જે શિક્ષક હોય એ કરે તો ચાલે, અને એના બાળકો સહન કરી જાય, આપણા બાળકો સહન ના કરે. એટલે એનું પણ જરા ધ્યાન રાખીશું. સાથે સાથે હવે તમને એમ થશે કે આ બધું સાચું, પણ હવે આમાં બધું ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું? સમયના બધા પ્રશ્નો તમને તમારી રીતે કામના હિસાબે તમને પ્રશ્નો થતા હશે કે ભાઈ હવે આ બધો અમારે સમય કેમ કાઢવો. ઘણી વખત બધા બીજા બધાને વડીલોને એમ થાય કે છોકરાઓનું ભણતરના હિસાબે થાય, બરાબર છે. તો સમય એક એવી વસ્તુ છે ને, જીતુભાઈ પણ કીધું એ પ્રકારે કે સમયને થોડુંક, અને પૂજ્ય જયંતિ બાપા પણ અમને સાંજે કહેતા હતા, હમણાં બેઠા હતા અંદર, કે સમયને એડજસ્ટ કરવો પડે. બાકી સમય બધા પાસે હોય છે, અને પંકજદાસજી મહારાજે સૂર પણ પૂણાયો કે બધા પાસે 24 કલાક છે, કોઈની પાસે 24.5 કલાક નથી. સવાલ એ છે કે એનું મેનેજમેન્ટ કરવાનું છે. એનું એક નાનું સરખું ઉદાહરણ તમને આપું એટલે તમને એ વસ્તુ સમજાઈ જાય. ઘણી વખત 3 ઢગલીઓ કરવામાં આવે, એક રેતીની ઢગલી હોય, એક પથ્થરની ઢગલી હોય, અને બાજુમાં 2-4 જામફળની ઢગલી હોય. અને હવે તમને એમ કહેવામાં આવે કે એક બેરણી આપવામાં આવે ને, જો 3 વસ્તુ પૂરો તો ઘણી વખત માય ન માય એવો પ્રશ્ન હોય. હવે તમને એમ કહી દઉં કે ભાઈ પહેલી રેતી નાખી દો, પછી એમાં કાંકરા નાખો ને પછી જામફળ નાખો, તો કદાચ એવું થાય કે એનું ઢાંકણું બંધ ના થાય. તો કદાચ અત્યારે જે તમારી ફરિયાદ છે ને એમાં હાલત આવી હશે કે ભાઈ આટલું કામ કરતાં કરતાં સમય ખૂટે. ઘણી વખત મંદિરે પણ ના પહોંચાય, નગારું પૂરું થવા આવે ત્યારે માંડ પાલીએ ને, બરાબર, કંઈક રોટલી અધૂરી બંધ કરી દેવી પડે ને, ગેસ બંધ કરી દેવું પડે ને, આ બધા પ્રશ્નો તમને આવતા હશે હમણાંનું કામ કરતા કરતા. અને એમાં ભાઈ પાછા કે તમે આ બધા ભેગા થઈને આવીને નવું કામ હોપી જાવ, એટલે અમારે પાછું બધું કેમ કરવાનું? તો એને છે ને તમારે તમારા કામને રીશેડ્યુલ કરવું પડે. અત્યારે જે તમે કામ કરો છો જો એ જ પદ્ધતિથી કરશો તો કદાચ તમને સમય ખૂટશે. પણ હવે જે મેં કીધું કે પહેલા ભાઈ કાંકરા રેતી નાખી, પછી પથ્થર નાખ્યા અને પછી જામફળ નાખ્યા, તો બાયણું પેલું ઢાંકણું બંધ ના થયું. પણ જો તમે પહેલા એમાં જામફળ નાખી દો તો 3-4 જામફળ પહેલા ગોઠવાઈ જાય, પછી એમાં કાંકરા નાખો એટલે જામફળ વચ્ચે જગ્યા હોય ત્યારે કાંકરા ગોઠવાઈ જાય, અને પછી એમાં રેતી નાખો તો હવે કાંકરા વચ્ચે જગ્યા હોય, રેતી ગોઠવાઈ જાય, પછી ઢાંકણું બંધ કરો તો બંધ થઈ જાય. બસ આવી જ વાત છે. સમય બાબતની વાત એ આવી છે કે તમે એને થોડુંક રીશેડ્યુલ કરજો. તમારા કચરા પોતામાં જોઈ લો કે હું આમાં તો આ સમય કરું તો આ સમય કરું તો, કપડાનો વિષયમાં થોડા જોઈ લો, બાકી બધી વિષયના કામમાં તમે જોઈ લો. થોડુંક સવાર બપોરની રસોઈ વહેલી ભેગી બની જાય, ક્યાંક લોટ ભેગો બંધાવી જાય, તો બેટાનું જે કંઈ થોડુંક સેટલ કરશો પણ તો નીકળી આવશે ટાઈમ. અને આ કરવા જેવું કામ છે ને, એટલા માટે હું તમને આ ટ્રીક આપું છું. પણ વળી પાછી તમને એક ફરિયાદ આવશે કે કદાચ આ બાળકોને અમે આ બધું કરીએ ખરા, તમે કહો છો મહેનતે કરીએ, તમે કહો છો સમયે કાઢીએ, અમે આનું મહત્વ પણ સમજાઈ ગયું, પણ હવે અલ્ટિમેટલી આ છોકરાઓ મોબાઈલ મૂકે તો અમારી આ ગાડી આગળ ચાલે. પણ આ પ્રશ્ન આવે કે છોકરાઓ મોબાઈલ જ નથી મૂકતા, બરાબર. હવે એને અમે કહીએ પણ એને રસ જ મોબાઈલમાં છે, તો પછી અમારે એને ખેંચી કેમ લેવા અહીંયા કરે? તો એનો પણ એક રસ્તો બતાવો કે છોકરાઓને 2 વસ્તુ પસંદ છે, એક મોબાઈલ અને એક રમત. આ 2 વસ્તુ છોકરાને પસંદ. કાં તો એને જો મોબાઈલ હોય તો બરાબર, નહીં તો તમે રમત રમાડો તો બરાબર. એટલે હવે મોબાઈલ છોડાવવો હશે તો એને રમાડવા પડશે. એટલે અહીંયા 1 કલાકમાં તો આપણે લગભગ 30 થી 35-40 મિનિટ સેટ કરેલી છે કે ભાઈ 1 કલાકની આપણી આ બાળ સભામાં એને 30 થી 40 મિનિટ સુધી રમાડવાના છે, અને પછી 15 થી 20 મિનિટ બીજા બધા કાર્યક્રમો ચલાવવાના છે. પણ એ સિવાય પણ તમારી જે ફરિયાદ છે કે ભાઈ છોકરાઓ મોબાઈલ નથી મૂકતા, તો એમાં બાળકો સાથે જો તમે રમશો અને એને રમાડશો તો એ મોબાઈલ મૂકશે. કારણ કે આ બધા વાંદરા ભૂત જેવા કહેવાય, એને કાંઈ ને કાંઈ કામ જોઈએ. એટલે તો કહે છે ને બધા પૂછડા વગરના વાંદરા. અને એક વાર્તા પણ આવતી ને, પછી છેલ્લે એવું કહે છે કે ભાઈ જો મને કામ નહીં બતાવો તો હું તમને ખાઈ જઈશ. આ એવા છે, અહીંયા કામ ના બતાવો તો આપણે ખાઈ જાય. પછી પેલો વાડો ઉભો કરવો પડે, કેવું પડે કે જઈ નવરો થાય તો આ વાડામાં ઉતરતા કરજે, તો એનું સોલ્યુશન મળ્યું. આવી વાર્તા સાંભળી તમે? એવો ને એવો કેસ છે આ બધો, બરાબર. એટલે અમને રમત તમારે રમાડો તો મોબાઈલ મૂકે. એટલે હવે એમાં એવું છે, તમને પાછું એવું થશે કે ભાઈ ચાલો એના જોડે તમે કેમ રમીએ? હવે અમે બધા મોટા થઈ ગયા, 35, 40, 45 વર્ષના થઈ ગયા, આ છોકરા બધા 10-12 વર્ષના, અને હવે અમારે ચાલુ એના જોડે રમવું કે? અને આ દાદા તો વળી કહેશે અમે તો 55 હાઈટના થઈ ગયા અને 75 થઈ ગયા, અમારા ગુડાય નથી હાલતા, અમે હાલી તો એમ લાગે અમે રમી રહ્યા. બરાબર, રમવું કેમ? બરાબર. ઘણી વખત આપણે મારા સ્ત્રી પેલું શું કહેવાય, પીઠી કરીએ, પીઠીએ પછી ડાન્સ કરાવે, તો કે દાદાને ડાન્સ કરાવો. દાદો બિચારા શું ડાન્સ કરે? હાલે એનો ડાન્સ જ બિચારાને ડાન્સ કરાવે ઉભા કરી.
એટલે હવે તો તમને એ પાછો એ પ્રશ્ન આવે કે આ છોકરાઓ જોડે હવે અમે મોટા બધા કેવી રીતે રમવાનું? તો પછી ત્યાં એમ એક ગણિત બધી જગ્યાએ હું કહું છું, અને એટલા માટે કહું છું કે તમને જરા એ ગણિત પાછું કામ લાગે. આમાં જો બાળક તો મોટું ના કહેવાય થશે નહીં. જે બાળકની ઉંમર છે એ બાળકને આપણે એમને કહી શકીએ ભાઈ તું 20, 22, 25, 30, 40 વર્ષનું થઈ જાય એટલે પછી આપણે બે હરખાન પછી રમીએ. તો છોકરા તો નહીં કહેવાય. પણ આપણે નાનું થવું પડશે. હવે નાનું કેવી રીતે થવાનું? કે તો તમે એમ માનશો કે અમે 35, 40 વર્ષના, આ છોકરા 10, 12 વર્ષના, તો કદી નહીં રમાય. પણ તમારે ગણિત એવી રીતે ગણવાનું કે આ છોકરા, તમે મા બાપ ક્યારે થયા? હું ઊંધું પૂછું, તમે મા બાપ ક્યારે થયા? તો આ છોકરાનો જન્મ થયો ત્યારે તમે મા બાપ થયા, બરાબર ને? એના પહેલા તમે છોકરા જ હતા ને, એમનો જન્મ થયો એટલે આપણે મા બાપ થયા. તો હવે છોકરું તમારું જો 15 વર્ષનું હોય તો 15 વર્ષ પહેલા જ તમે મા બાપ થયા. તો છોકરું 15 વર્ષનું, મા બાપ તરીકે આપણે 15 વર્ષના, તો થઈ ગયા હરખા. હવે નીકળી ગયું 35, 40 વર્ષ. છોકરું 15 વર્ષનું, તો આપણે એના મા બાપ તરીકે આપણે 15 વર્ષ થયા, તો આપણે 15 વર્ષના. એટલે હવે એટલા નાના થઈ જાવ તો રમાય એના જોડે. અને પછી તમને ઈચ્છા થશે કે હવે એ બિચારો વોલીબોલ દે તો આમ વોલીબોલને આપણે નાખવાનું મન થશે, ફૂટબોલ દે તો ફૂટબોલ નાખવાનો, ક્રિકેટનું બેટ પકડે તો દડો નાખવાનો, ને પત્તા કે તો પત્તા રમવાના, ચેસ કે તો ચેસ રમવાનું, ને કેરમ કે તો કેરમ રમવાનું, ને ફૂલ રેકેટ કે તો ફૂલ રેકેટનું સામે પકડવાનું. પણ એ રીતે તમે જો એની સાથે રમશો તો એ મોબાઈલથી અલગ થશે અને તમારી સાથે મેચ થશે. આપણા આરપીએમ સેટ થશે. એ તો ઘણી વખત છે ને પછી પીઢીને આ ડિસ્ટન્સ હોય ને બધા 20, 25 વર્ષના, એટલે ઘણી વખત બાળકોને આપણા પછી વિચારો પણ મેચ ના થાય. તમે જો એના જેવા થઈ જાઓ ને તો પાછા એ મા બાપ એને બહુ ગમે, બરાબર છે? એટલે તમારે દાદા દાદી તરીકે કે મા બાપ તરીકે એની સાથે રમવું પડશે, અને રમશો તો જ એ મોબાઈલથી અલગ થશે. અને એના પછી તમે એને ઘરે પણ તમે મોબાઈલથી દૂર રાખી શકશો, અને 1 કલાક દરમિયાન આ આપણા પ્રોગ્રામમાં એટલે કે આપણી બાળ શિબિરમાં પણ એ મોબાઈલથી દૂર રહેશે. અને ધીમે ધીમે એને રમતમાં રુચિ વધતી જશે અને મોબાઈલમાંથી રુચિ ઘટતી જશે. બાકી સીધા તમે એને ધમકી આપશો, વઢશો, હાથમાંથી છીનવી લેશો, ક્યાંક મોકો મળે તો બે ટપલી મારશો, એનાથી ક્યારેય મોબાઈલ નહીં ઘટે. વળી પાછો એવો રડશે કે તમને પાછો દેવો પડશે. લે કર મોટું ભાઈ, બરાબર છે? કારણ કે એ બાળકો છે ને બહુ જીદી થઈ ગયા છે આજકાલ, એટલે એ રીતે બાળકો નહીં માને. હવે તમને પાછો બીજો પ્રશ્ન આવશે કે ભાઈ હવે અમે આ બાળ શિબિરો ચલાવીએ તો ખરા, પ્રભુ જરા મોબાઈલમાં જોતા રહેજો, મારા ઘરે કાંઈ નથી, બાવો છું હતો એવો મૂક્યા એવું, બરાબર? તો તમને પાછો બીજો પ્રશ્ન એ થશે કે હવે આ છોકરાઓ બધા નાના, કોઈ ગામમાં 4 છોરા હોય, બરાબર છે? એમાં 2 પાછા આવડા હોય, 2 મોટા હોય, તો અમારે કેને ભણાવવું, કેમ ભણાવવું, ને એમાં એકને યાદ રહે ને એકને યાદ ના રહે ને, બરાબર? એકને કોઈ 2 મંત્ર શીખવાડ્યા તો થોડીક વાર 1 કલાકમાં જ આવે કે બીજે દિવસ કે મને આવડી ગયા. અને બીજું કદાચ એવું હોય કે એને 4 છોડી ના આવડે, તો હવે તમારે પેલા ઊભું રહેવું કે પેલા આવડી ગયું એને આગળ ચલાવવું, આ બધું ચલાવવું કેમ તંત્ર? આ એ પ્રશ્નો આવશે, બરાબર? તો ત્યાં તમે સમજો કે બાળકોને હંમેશા એટલું મગજમાં રાખવાનું કે બાળકો ક્યારેય એક સરખા ના હોય, બરાબર છે? બાળકો ક્યારેય એક સરખા ના હોય. ભગવાને કોઈ વસ્તુ આ જગતમાં એક સરખી નથી બનાવી, બરાબર છે? એમાં તમે ફૂલઝાડ ગણો, એમની સુગંધો ગણો, ફળના સ્વાદ ગણો, કે ઝાડ ગણો, કે માણસ ગણો, કોઈ વસ્તુને એક સરખી નથી બનાવી. તો બાળકોને ક્યાંથી એક સરખા બનાવ્યો? આપણા ચહેરા નથી બનાવ્યા એક સરખા, આપણા કલર એક સરખા નથી બનાવ્યા, આપણી હાઈટ, જાડાઈ, આ કશું એક સરખું નથી બનાવ્યું. તો પછી આ બાળકોને ક્યાંથી એક સરખા બનાવ્યા હોય? એટલે એ વસ્તુને આપણે સ્વીકારવી પડશે કે જેવા છે તેવા એ આપણા બાળકો છે અને એને આપણે તૈયાર કરવા છે. એક વખત એવું બન્યું કે એક દીકરો 8મામાં ભણતો હતો, એમના બિચારાના 80% આવ્યા. હું ઉદાહરણ એટલા માટે આપું છું કે આખી વાત તમને એટલી બધી, કારણ કે મેં તમને કીધું કે અમે 6 મહિને, 12 મહિને, 1.5 વર્ષે તમને મળશું, અને ત્યાં સુધી આ વાત તમને યાદ રહે, આની અસર રહે, એટલા માટે હું ઉદાહરણ સાથે સમજાવું છું. નહીં તો હું સીધી એ વાત તમને સમજાવી દઉં. તો એ 8મામાં દીકરો ભણતો હતો, બિચારાના 80% આવ્યા. 80% કાંઈ ઓછા ના કહેવાય. એ તો બિચારો અંદરથી રાજી થઈ ગયો કે હા મારા 80% એટલે દોડતો માર્કશીટ લઈને ઘરે ગયો. એને એમ કે મારા મમ્મી પપ્પાને બતાવીશ, રાજી થશે કે મારા દીકરાના 80% આવ્યા. એટલે ઘરે જઈને માર્કશીટ બતાવી અને ખુશીથી બોલ્યો કે પપ્પા મારા 80% આવ્યા. એટલે પપ્પાએ તો મોઢું બગાડ્યું કરીને કે આયા મોટા 80%. તને ખબર છે આપણા પાડોશીમાં પેલા રણછોડભાઈ દીકરો છે એને 92% આવ્યા. એટલે આપણા ફુવાવાળાના 95 આવ્યા, ને માસાવાળાના 97 આવ્યા, ને ફરીનાવાળાના આટલા આવ્યા, ને એમ કરીને જે વધારે ટકા આવે ને એના ઉદાહરણ આપે. એટલે છોકરો બિચારો નિરાશ થઈ ગયો કે ચાલો મારા પપ્પાને મારા 80% આવ્યા, તો કાંઈ એને તો આનંદ જ ના થયો. પછી થોડીક મહેનત કરી પણ બન્યું એવું કે 9મામાં પાછા 80% આવ્યા. પણ એમ થયું 12 મહિના થઈ ગયા, એટલે પપ્પા હવે બીજી વાર કંઈ સંભળાવે ને એટલે પાછો રાજી થતો તો કૂદતો કરી ગયો. વળી પાછી માર્કશીટ બતાવી દો, વળી પાછા ઓલા કાકા મામા ફુવાના પાડોશી ચાલુ થયા, એને આટલા આવ્યા ને પેલાના આટલા આવ્યા ને આટલા આવ્યા ને, બરાબર? એટલે છોકરાને વળી થયું કે હવે 10મામાં થોડીક ભેટ બાંધો, થોડી વધારે મહેનત કરું, કાંઈક સારું રિઝલ્ટ આવે તો પપ્પાની શાબાશી મળે.
10માં મહેનત કરી તો પાછું 10મું થોડું પાછું હાર્ડ આવે એટલે મહેનત તો વધુ કરી પણ ટકા તો પાછા 80 લાયા એટલે એને એમ કહ્યું પછી એને આશા મૂકી દીધી પપ્પા હવે આપણા વખાણ નહીં કરે તો કર્યા હોત ને આગળ 2 વર્ષ એટલે એને પછી બહુ ના કરી પણ માર્કશીટ બતાવી એટલે પપ્પાએ પાછું એ જ ગીત ચાલુ કર્યું કે આના આમ થયું પેલાનું તેમ થયું આના આટલા ટકા આવ્યા આના આમ થયું પછી 10માનું પડ્યું અને આખું વર્ષ મહેનત કરી હતી એટલે પપ્પા કહે ચાલ ભાઈ તને ફરાવી દઈ એમ કરીને ગાડી લઈને નીકળ્યા ફરવા માટે એટલે પપ્પા ગાડી ચલાવે દીકરો બાજુ બેઠો મમ્મી પાછળ બેઠા અને ગાડી હાઈવે ઉપર જાય સ્વિફ્ટ ગાડી હતી 80-80 પપ્પા ચલાવે એટલે થોડીક વાર થઈ પછી ગાડીઓ આમ રોડ ઉપર તો જાય બીજી ગાડીઓ એટલે એક ગાડી સ્વિફ્ટ ડિઝાયર હતી નથી આગળ નીકળી એટલે છોકરો કે પપ્પા પેલી સ્વિફ્ટ ડિઝાયર ગાડી આપણાથી આગળ નીકળી એટલે એને પપ્પા કે નીકળે આપણાથી છે ને 2 લાખ મોંઘી છે પછી એટલામાં વળી પાછી બ્રેજા નીકળી એટલે કે પપ્પા પેલી બ્રેજા ગાડી આપણાથી આગળ નીકળી એટલે એના પપ્પા કે બેટા છે ને આપણી ગાડી છે ને સ્વિફ્ટ છે ને એનું 1200 સીસીનું એન્જિન આવે અને આનું 1500 સીસીનું એન્જિન આવે બ્રેજા મોટું કહેવાય આપણાથી 300 સીસી એટલે નીકળે આપણાથી આગળ એટલામાં પાછી પેલી કિયા નીકળી એટલે છોકરો કે પપ્પા પેલી કિયા ગાડી આપણાથી નીકળી ગઈ એટલે બેટા આપણી 8-9 લાખની ગાડી એ 17-18 લાખની ગાડી આવે એટલે નીકળે છે આપણાથી છે ને સારી છે મોંઘી છે એટલામાં પાછી ક્રેટા નીકળી હવે પાછો છોકરો રાડો કરે કે પપ્પા પેલી ક્રેટા આપણાથી આગળ નીકળી ગઈ એટલે પપ્પા કે 20 લાખની ગાડી છે આપણાથી મોંઘી છે આપણાથી નીકળે આગળ આમ 4-5 વખત શાંતિ કે એટલામાં ઇનોવા નીકળી આમ એક ગાડી નીકળતી ગઈ પછી છેલ્લે મર્સિડીઝ નીકળી એટલે ઉલ્યો પાછો ઉત્તેજી દીધી પપ્પા પેલી મર્સિડીઝ આપણાથી આગળ નીકળી એટલે પપ્પાનું દિમાગ છટક્યું કે હું આને શાંતિ સમજાવું કે પેલી આપણાથી 2 લાખ મોંઘી છે પેલી આપણાથી 300 સીસી મોટી છે પેલી 18 લાખની છે પેલી 20 લાખની છે પેલી 30 લાખની છે આ તો ગઈ 1 કરોડની છે તો નીકળે તો તું મારા બેટા જે ગાડી નીકળે કે પપ્પા પેલી ગાડી આગળ નીકળી પેલી આગળ નીકળી ગઈ એટલે પછી ઓલા ગાડી સાઈડમાં કરી પપ્પાએ સાઈડમાં કરીને ઉતર્યા નીચે ઉતરીને સીધા પેલા દીકરો બેઠો ને બાજુ ગયા તારા તને ગધેડા સમજણ નથી પડતી કે હું તને રસ્તામાં એક ગાડી ક્યાં છે જેટલી ગાડી આગળ નીકળે તું આ જ સીધા રાખે હું તને સમજાય રાખું તને સમજણ નથી પડતી તો છોકરો કહે પપ્પા તમને ગાડી ક્યાં ચલાવતા આવડે ગાડીમાં આપણી ગાડીમાં 200 તો લખે પણ તમે ચલાવો છો 80 પછી તો નીકળી જાય બધી આગળ એટલે પાછું પપ્પાનું મગજ ગયું પપ્પા કે તને એ બધી ગાડીઓ દેખાણી સ્વિફ્ટ ડિઝાયર દેખાણી ને બ્રેજા દેખાણી ને ક્રેટા દેખાણી ને કિયા દેખાણી ઇનોવા દેખાણી આપણે રસ્તામાં નેનો પાછળ રાખી તને ના દેખાણી પેલી અલ્ટોને આપણે પાછળ છોડી દીધી ના દેખાણી વેગનારને પાછળ રાખી સેલેરીઓની પાછળ રાખી એ ના દેખાણી એટલે છોકરો પછી કે પપ્પા હું તમને 3 વર્ષથી આ જ કહું છું કે તમને પેલા 90 વાન 92 વાન 95 વાન ફુવાના ને માસાના ને બધા પાડોશીના ને એ જ દેખાતા હતા વાય 75 વાળા 70 વાળા 60 વાળા નતા દેખાતા બરાબર આપણા છોકરામાં એવું ના થાય એટલા માટે કારણ કે હવે શું છે આ બધો વિષય છે ને છોકરાઓને ભણાવવાનો છે ને એટલે આ બધા વાત મૂકું છું તમારે અને એવી મગજમાં મારે આજે ફીડ કરી જવી છે કે જેથી કરીને તમે આને બરાબર ચલાવો અને ભૂલો પણ એવી જ એક બીજી વાત એક સ્કૂલ હતી સ્કૂલની અંદર 10માં 11માં અને 12માના છોકરાઓ ભણે લગભગ 500 છોકરાઓ ભણે એટલે સ્કૂલના પ્રિન્સિપાલને એના મેનેજમેન્ટને એવું થયું કે આ બાળકોને 10માં છે 11માં છે અને 12માં છે ને આ બધા 10માં પછી કોઈક લોકો ડિપ્લોમામાંથી આગળ જશે કેટલાક 11માંથી 12માં આવશે ને 12મા વાળા પછી આગળ બધા એડમિશન લેશે તો એમને આપણે એક સારા વક્તાને બોલાવી અને એમને થોડાક આપણે મોટિવેટ કરીએ જેથી કરીને ભવિષ્યમાં એને એ મોટિવેટ થયેલા છોકરાઓ જેનું ભવિષ્ય બનાવી શકે એવા ભાવથી એને એક સારો સ્પીકરને બોલાવ્યા વક્તાને બોલાવ્યા અને એક સુંદર મજાનો કાર્યક્રમ રાખ્યો અને ખાલી 10માં 11 ને 12મા વાળા બાળકોને બેસાડ્યા એટલે વક્તાને બોલાવ્યા એટલે વક્તા આવ્યા અને પછી મેનેજમેન્ટને અને પ્રિન્સિપાલને પૂછ્યું કે અમારે હવે આજે હું આવી છું તો તમારે કયા વિષય પર વાત કરવાની એટલે પેલા બધા મેનેજમેન્ટને પ્રિન્સિપાલ કહે કે કામ કરો તમને જે યોગ્ય લાગે એ વિષય પર વાત કરો કાંઈ વાંધો નહીં પણ છોકરાઓને મજા આવી જોઈએ અને એ મોટિવેટ થવા જોઈએ એટલે પેલા કે સારું પછી એને મનથી વિચાર્યું કે હમણાં જ કંઈક 15મી ઓગસ્ટ ગઈ છે તો લાલો હું ગાંધીજી ઉપર જ વાત કરું અને ગાંધીજી ઉપર વાત કરી અને પછી એના આધારે બધા નવા ઉદાહરણો આપી અને બધાને મોટિવેટ કરીશ એમ કરી અને પછી એને નક્કી કર્યું કે આજે મારે ગાંધીજી ઉપર વાત કરવી છે એટલે એમાં પાછું એને નક્કી કર્યું કે મારે છે ને આમાંથી 3, 9, 10માં 11 અને 12માંથી ગમે તે હું છોકરાને ઊભો કરીશ સાદા પ્રશ્ન પૂછીશ અને એનો જવાબ ગાંધીજી આપશે એટલે પછી હું મારું ગાંધીજી ઉપર લેક્ચર ચાલુ કરીશ એમ કરી અને પછી એક છોકરાને ઊભો કર્યો કે બેટા ઊભો થતા કયા ભણે છે તો કે 12માં તો પછી કે બેટા હવે આપણા ભારત દેશમાં કયા મહાપુરુષનો જન્મ થયો એટલે છોકરો થોડીક વાર માથું ખંજવાળીને કે કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો
એટલે પેલાને લાગ્યું કદાચ હવે મેં સીધો એમ પૂછ્યો કે ભારત દેશમાં કયા મહાપુરુષનો થયો, એટલે કદાચ એને મગજમાં નહીં બેઠવું હોય એટલે કીધું કે કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. તારું બેટા આપણે ગુજરાતમાં કયા મહાપુરુષનો જન્મ થયો, એટલે વળી થોડીક વાર કે કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. એટલે ઓલાને થોડી નવાઈ લાગી તો સારું હવે 12માનો છોકરો આવી સારી સ્કૂલ, આનું સ્કૂલનું નામ છે માર્કેટમાં, અને આ છોકરાને આટલી ખબર નથી કે ગુજરાતમાં કયા મહાપુરુષનો. હા, એને કદાચ ગાંધીજીમાં સમજણ ના પડે તો સરદારનું નામ દે, સરદારમાં સમજણ ના પડે તો નરેન્દ્રનું દે, પણ એક નામ તો આપે. કે કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. પછી પેલાને લાગ્યું કે હવે કામ કરો, તો એ સ્કૂલની બાજુમાં જ પોરબંદર ગામ હતું, એટલે કે ભાઈ આપણે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો, કે કોઈ મહાપુરુષનો જન્મ નથી થયો. એટલે ઓલા સાહેબનું મગજ ગયું કે સાલું હવે પોરબંદર કહું છું તોય આને સમજ નથી પડતી. પછી એને એવું કીધું કે ભાઈ આપણા દેશને આઝાદી અપાવી અને જેનું આજે નોટમાં જેનું ફોટો આવે છે એ મહાપુરુષનું નામ શું, તો કે ગાંધીજી. તો કે તને આટલી ખબર નથી પડતી, તો કે સાહેબ મને બધી ખબર પડતી હતી, પણ તમે પ્રશ્ન જેવો પૂછતા હતા કે કેવો પૂછતો હતો કે તમે દરેક વખત પૂછતા હતા કે ભારતમાં કયા મહાપુરુષનો જન્મ થયો, ગુજરાતમાં કયા મહાપુરુષનો જન્મ થયો, પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો. સાહેબ કોઈ મહાપુરુષના જન્મ ના થાય, જન્મ છોકરાના થાય. મહાપુરુષ તો પછી થાય. જન્મે કીધું મહાપુરુષ જન્મે, છોકરા જન્મે કે બાળક જન્મે અને પછી મહાપુરુષ થાય. એમાં આ છોકરા છે ને, છોકરા એ એમને એમ નથી આવ્યા. દરેકમાં એક એક મહાપુરુષ છે. સવાલ એ છે કે આપણે શોધી કાઢવાનો છે. એમાંથી એ જે મા બાપ તરીકે, જે દાદા દાદી તરીકે, આ બધા કોઈ અમસ્તુ ફેરો ખાવા નથી આવ્યા જગતમાં. બધામાં કંઈક નથી, પણ આપણે તો બધામાં ડોક્ટર ને એન્જિનિયર પૂછવું છે. એના સિવાય આપણું કોઈ ટાર્ગેટ જ નથી. એ જે મા બાપ તરીકે બધાને એવું છે કે અમારો છોકરો એન્જિનિયર ને ડોક્ટર થાય, ક્લાસની વાત આવે તો ક્લાસમાં પહેલો આવે. આના સિવાય કોઈ મગજમાં છે નહીં. અને એના કારણે આપણે જે ઈચ્છીએ નીકળતા નથી. કારણ કે બધા એન્જિનિયર ડોક્ટર થવા નથી જતા. ભગવાને બધાને એન્જિનિયર ડોક્ટર બનવા માટે નથી મૂક્યા. નહીં તો આ જગતમાં પછી તમને ફિલ્મ સ્ટારો જોવા ના મળે, ક્રિકેટરો જોવા ના મળે, સંગીતકારો જોવા ના મળે, કોઈ ના મળે. બરાબર? કાં તો એન્જિનિયર ને ડોક્ટર હોય, કાં તો પછી મજૂર હોય. બદલા તો કોઈ હોય જ નહીં. તો બાળકમાં એક એક બાળકમાં મહાપુરુષ છુપાયેલો છે. આપણે બાળ શિબિરના નિમિત્તે બાળ સારથી તરીકે, મા બાપ તરીકે, દાદા દાદી તરીકે એમાંથી શોધી કાઢવાનું છે કે એમાં એને ક્યાં રુચિ છે, શેમાં એને ઇન્ટરેસ્ટ છે, ભગવાને એમાં શું ભરી ભરીને મૂક્યું છે, શું ભરી ભરીને આપ્યું છે, અને એ પ્રકારે જો એને પ્રમોટ કરશો તો બાળક ધાર્યું પરિણામ આપશે. બાકી જો બધામાં જો તમે એન્જિનિયર ડોક્ટર શોધવા પ્રયત્ન કરશો તો અત્યાર સુધીના પરિણામો આપને ખબર જ છે કે ગામમાં કેટલા એન્જિનિયર ડોક્ટર છોકરા તો ઘણા હતા, તો હવે ખોવાઈ ગયા. આપણા વખત હતા ને ઘરે બબે ચાર ચાર તો કેટલા છે? કારણ કે આપણે શોધવા જ પ્રયત્ન કર્યો ને પછી તો બધું કાંઈ વિચાર્યું જ નથી આપણે. એટલે એ પણ તમે ધ્યાન રાખો કે આ બાળકોમાં બધામાં કાંઈ ને કાંઈ છુપાયેલું છે, ને છુપાયેલું આપણે બહાર કાઢવાનું છે, અને દર શનિવારની પ્રક્રિયા દ્વારા બહાર કાઢવાનું છે, અને એની પણ મહેનત આપણે કરવાની છે. અને એ પ્રકારે એને જો ટ્રીટ કરશો તો એમાંથી ઘણું બધું બહાર આવશે, અને એ પ્રકારે એ બાળક આગળ વધશે. કહેવાય છે ને કે આપણો સચિન તેંડુલકર છે ને, સચિન તેંડુલકર એ માત્ર 12 ચોપડી ભણેલો, માત્ર 12 ચોપડી. હવે એના બાપે જો એમ વિચાર્યું હોત રમેશભાઈએ કે મારો છોકરો એન્જિનિયર કે ડૉક્ટર થવો જોઈએ તો આપને તેંડુલકર મળત, આપને વિરાટ કોહલી મળત. હવે એ સચિન તેંડુલકર ભલે 12 ચોપડી ભણ્યો, પણ આજે તમે મહારાષ્ટ્રની ત્યાંની ગવર્મેન્ટની પુસ્તકમાં જુઓ તો 12મા ધોરણમાં ઇંગ્લિશમાં એનો પાઠ આવે છે. તો માત્ર ભણવાથી જ આપણે આગળ વધીએ એવું નથી. અને એમાંય પર્ટિક્યુલર આપણે જે કચ્છી પટેલની વાત કરું તો આપણે તો એવા છીએ ને કે જીવતા લાખના અને મરેલા કહેવત છે ને 1.25 લાખના. આપણા કેસમાં એવું છે કે ભણીએ તો જગતની જેમ આપણે લાખના, પણ ના ભણે તો કમસે કમ અમારો કણવીનો દીકરો, અમારી કણવી દીકરી એવા ઓલરાઉન્ડર છે કે કદાચ ના ભણે ને તો બીજા હોર ભણેલાને નોકરી રાખીને એનો બાપ થઈને બે. એ આપણો કણવીનો દીકરો. એનું એક નાનું ઉદાહરણ આપીને પછી છેલ્લે મારી વાત પૂરી કરું. વાતો તો ઘણી છે પણ છતાં ક્યાંક તો એનો એન્ડ લઈ આવવું પડે. એક ભાવ સાથે એક વખત એક ફેક્ટરીના માલિક, એ ફેક્ટરીના માલિક એને એવું થયું એને 500 કર્મચારીઓ એના પાસે કામ કરે, એને સુંદર મજાની ફેક્ટરીને બહુ જબરજસ્ત એનું બધું ચાલે. પણ છતાં એને એમ થયું કે હવે એક વખત હું પણ એક સારા વક્તાને બોલાવી અને આ 500 લોકોને બેસાડી અને એને મોટિવેટ કરું તો મારું ફેક્ટરીનું ઓર 5-10% કામ વધી જાય, અને 5-10%, 15% કામ વધે તો એના આધારે મારો નફો પણ વધી જાય. એવા ભાવ સાથે એક સત્રમાં ભોજન સાથેનો, વક્તા સાથેનો એક કાર્યક્રમ રાખ્યો, અને એમાં 500 લોકોને બેસાડવાના હતા. રવિવારનો દિવસ નક્કી થયો
પછી એને મગજમાં વિચાર આવ્યો કે મારો આજુબાજુના ફેક્ટરીમાં 5-25-50 લોકો જોડે સારા રિલેશનો છે, તો લાવો ને હવે આવો કાર્યક્રમ કરું છું, ભોજન સાથે કરું છું અને વક્તા આવે છે તો આ એ લોકો સાંભળશે. તો એના જે ફેક્ટરીના એના જે રિલેશનના માલિકો હતા એમને પણ બોલાવી લીધા કે તમે પણ આવો અમારા રવિવારે આ કાર્યક્રમમાં, તમે પણ અમારી સાથે બેસો. એટલે બધા લોકો બેઠા, વક્તા આવ્યો, વક્તાએ બધું એને પ્રવચન ચાલુ કર્યું હતું. એટલે એને શરૂઆત એવી રીતે કરી કે એને પછી પૂછ્યું કે ભાઈ આમાં હું એક વખત આ બધાનું લેવલ જાણી લઉં, જેથી કરીને મારે કયા લેવલથી વાત કરવી ખબર પડે ને. અમે કેવું મતલબ શ્રોતા બેઠા છે તો વક્તા એના આધારે એની વાત કરે. એટલે એને પ્રશ્ન કર્યો કે ભાઈ આમાં તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કેટલા હો? એટલે લગભગ 200-250 લોકો હતા, એમને હાથ ઊંચો કર્યો અને એને ધ્યાનમાં આવ્યું કે લગભગ આમાં 50% લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ છે આ ફેક્ટરીની અંદર કામ કરવાવાળા. પછી ધીમે રહીને પ્રશ્ન કર્યો કે હવે ગ્રેજ્યુએટ કેટલા? એટલે વળી પાછા 200-250 લોકોએ હાથ ઊંચો કર્યો. એટલે એને થયું કે ભાઈ ના આમાં 200-250 લોકો ગ્રેજ્યુએટ પણ છે. પછી વક્તાને ધ્યાનમાં આવ્યું કે કદાચ અહીંયા પટ્ટાવાળા પણ હશે, સફાઈ કામવાળા પણ હશે, વોચમેન પણ હશે અને એ કદાચ ગ્રેજ્યુએટ પણ ના હોય અને પોસ્ટ ગ્રેજ્યુએટ પણ ના હોય અને 12મું પાસ હોય. એટલે પછી ત્રીજો પ્રશ્ન કર્યો કે આમાં 12 પાસ કેટલા? એટલે પછી જે વધ્યા હતા પેલા પટ્ટાવાળા ને વોચમેન ને સફાઈવાળા ને એ 5-25 લોકોએ હાથ ઊંચો કર્યો. અને પેલા લોકોની થોડીક બેઠક વ્યવસ્થા, જે એના બધા મિત્રો હતા એમની બેઠક વ્યવસ્થા અલગ હતી, એમાંથી 2 જણાએ હાથ ઊંચો કર્યો, માત્ર 2 જણાએ. એટલે પેલા વક્તાને ધ્યાનમાં આવ્યું કે ભાઈ આમાંથી તો લગભગ પહેલાં 100-200 લોકોએ હાથ ઊંચો કર્યો, પછી એ 200-250 લોકોએ હાથ ઊંચો કર્યો અને હમણાં 25 લોકોએ હાથ ઊંચો કર્યો. એટલે આ ભાગમાં તો બધા આવી ગયા, પણ આ ભાગમાંથી માત્ર 12મું ધોરણ કીધું તો 2 જણાએ હાથ ઊંચો કર્યો. એનો મતલબ એવો થયો કે હવે 12માંથી તો નીચે નહીં હોય, કારણ કે માલિક જવાન સૂટ બૂટ ને ટાઈ પહેરેલા છે બધા, એટલે પણ કદાચ શરમ આવતી હશે. જેમ કે ઘણી વખત આપણે ક્યાંક ગયા હોઈએ અને કોઈ એમ બોલાવે કે હર હર મહાદેવ કી જય કરાવે ને, તો છોકરા હોય ને આખો હાથ ઊંચો કરે અને જોરથી બોલે હર હર મહાદેવ. અને આપણે બેઠા હોઈએ ને તો આપણે થોડી સંકોચ આવે, એટલે આપણે આમ ધીમે ધીમે એટલે અટકી જઈએ. હર હર મહાદેવ ના પૂરો હાથ આપણે ઊંચો ના કરીએ, સંકોચ થાય. એટલે બધાના હાથ વચમાં ક્યાં હાથ ઊંચો કરવાનો અને જોરથી બરાડા પાડવાના. એટલે એમ પેલા વક્તાને એમ થયું કે કદાચ આ 12મું કીધું ને એટલે એને શરમ આવતી હશે, એટલે હાથ ઊંચા નહીં કર્યા હોય. એટલે વક્તા હિંમત કરી પૂછી લીધું કે ભાઈ મેં પોસ્ટ ગ્રેજ્યુએટ કીધું તો બરાબર છે, એમાં તો આ લોકોએ હાથ ઊંચો કર્યો, ગ્રેજ્યુએટ કીધું તો બધા હાથ ઊંચો કર્યો, 12મામાં કર્યો પણ તમે 2 કર્યો તો હજી 23 જણા તમે બાકી છો, તો તમે કેમ હાથ ઊંચો ના કર્યો? શરમ આવે છે? તો ત્યારે પેલા શું કીધું ખબર છે કે સાહેબ એક કામ કરો, હજી નીચે આવો. એમ પૂછો કે 10મું પાસ કેટલા, તો પછી અમે વધે બધા હાથ ઊંચો કરીએ. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે એ 10મું ભણેલા હતા ને એ 25માંથી 23 એવા હતા ને એ બધા ફેક્ટરીના માલિક હતા અને એના ત્યાં નોકરી કોણ કરતો હતો? પેલા ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ. એટલે કદાચ કહેવાનો મતલબ એમ છે કે ભણતા ક્યાંક આમાંથી ક્યાંક અસર પડે ને તોય ચિંતા ના કરતા, તો એ કદાચ 100 ને નોકરીએ રાખશે. બરાબર? એટલે એવું કોઈ મતલબ મગજમાં એવું ફિક્સ ના કરી દેતા કે આ બસ છોકરો એટલે પહેલો નંબર આવે એ જ છોકરો, ડોક્ટર એન્જિનિયર થાય એ જ છોકરો, અને એના સિવાયને ટોક કરવાનું કે તારા ટકા નથી આવતા, તું ધ્યાન નથી દેતો ને. બધા લોકો ભણવા સર્જાયા નથી. અને એ જે મા બાપ તરીકે ક્યારેય તમારા બાળકની ટીકા ના કરતા, હંમેશા એને ટેકો આપજો. એ ગમે એવું રિઝલ્ટ આવે, કારણ કે મા બાપ તરીકે તમે તો છો છેલ્લે એને ટેકો આપવાવાળા. એ તો જગત તો છે જ આખું નિંદા કરવાવાળું, એની ટીકા કરવાવાળું. હવે તમે જગત જોડે જોડાઈ જશો તો પછી એનું થશે કોણ? તો એ જે દાદા દાદી તરીકે, એ જે મા બાપ તરીકે ક્યારેય બાળકને ટીકા નહીં કરવાની. ગમે એવું પરિસ્થિતિ, ક્યાંક થોડુંક તોડફોડ કરે, ક્યાંક થોડું તોફાન કરે, રિઝલ્ટ નબળું આવે, જે કંઈ પરિસ્થિતિ પણ એ જે મા બાપ તરીકે આપણે ખડિયા ખૂટ 100 વર્ષ માટેની સાથે ઉભું રહેવાનું, તો બાળક છે ને એ આગળ નીકળશે. બાકી જો આપણે દુનિયાની વાતોમાં આવી જઈને આપણે ટીકામાં પડી ગયા એ તો પછી છે ને હંમેશા એવું છે, હંમેશા મા બાપ તરીકે છે ને સૌને બીજાના છોરા ગમે, પોતાના ના ગમે. આ આપણી નબળાઈ છે. તમે જોજો બાળક તરીકે એનો છોરો બહુ ડાયો, એનો છોરો બહુ હોશિયાર, ભણવામાં હોશિયાર, બધી તોફાન ના કરે, આમ ડાયો, આમ કરે, તેમ કરે, એટલે બધા બીજાના છોકરા ગમે, પોતાના છોકરા ના ગમે. આ આપણી મા બાપ તરીકે નબળાઈ છે. પણ ગમે એવો છે એ આપણું લોહી છે, આપણો દીકરો છે, આપણે એને ટેકો આપવાનો છે. હંમેશા હિંમત આપજો. અને એ કાંઈ ને કંઈ કરશે, એ આવે છે તો એમને મસ્ત નથી આવે એવા ભાવ સાથેનું ઘડતર કરવાનું છે. અને આ બધું કહેવા પાછળનો મારો ભાવ એ છે કે આમને બરાબર સમજવાના છે, બરાબર પ્રેમ આપવાનો છે. બીજી કેટલીક વાતો એટલા માટે મૂકી છે કે ક્યાંક ચડ ઉતર પણ આવશે. શરૂઆતમાં ક્યાંક સંખ્યા સારી દેખાશે, ક્યાંક ઘટશે પણ ખરી. ક્યાંય તમે ચિંતા ના કરતા. આવું જગતમાં બધે થતું આવ્યું છે. અને મોટા મોટા સંગઠનો પણ એકદમ નાણાંથી શરૂઆત થઈ છે. તમે RSS કરીને કોઈ પણ સંસ્થાઓ જુઓ, કોઈ પણ સંસ્થાઓ, એ યોગેશ્વર પણ હોય, ગાયત્રી પરિવાર હોય, બ્રહ્માકુમારી હોય, જે કેટલી અનેક સંસ્થાઓ છે એની શરૂઆતમાં હંમેશા 2-5 લોકોથી શરૂઆત થઈ છે અને એની વડવાઈઓ ફૂટી છે અને આજે જગતમાં વ્યાપી છે.
આપણે તો ઘણું બધી શરૂઆત કરી છે. એક સાથે જીતુભાઈ જે કંઈ પ્રકારે અહેવાલ આપ્યો એ પ્રમાણે એક સાથે આપણે સાબરકાંઠાથી કરી, અરવલ્લીથી કરી, પૂના, મુંબઈથી કરીને, કચ્છથી કરીને આખા પ્રદેશમાં ફરીને બધી જગ્યાએ આપણે આ ધૂણી ધકી છે, આ ધજા ફરકથી થઈ છે. એટલે આપણી તો શરૂઆત પણ ખૂબ સારી છે. ચિંતા કરવાની જરૂર નથી. જરૂર પડે આપણે જૂથમાં સાથે બેસીને 3-3, 4-4, 5-5 એકમોને પણ આપણે ક્યારેક મહિને એકાદ વખત ભેગા થઈને આપણે એ રીતે પણ માહોલ બનાવતા રહીશું. ગામમાં ઘણી વખત ઓછો વધતો માહોલ બને તો મહિને એક વખત આપણે જૂથની પણ મિટિંગો કરીને ત્યાં માહોલમાં લઈ જવાના બાળકોને, ત્યાં સાથે બેસાડવાના, બાળકોનો પરિચય થાય, આપણો પરિચય થાય. જે ગામમાં આપણે નાના ઓછા બાળકોને કારણે કેટલા કાર્યક્રમો ના કરી શકતા હોય એ બધા કાર્યક્રમો જૂથમાં કરવાના, એ માહોલ જબરજસ્ત બનાવવાનો. આ રીતે માહોલ બનાવીને આને આપણે છે ને એવી રીતે ચલાવવાનું છે કે ભવિષ્યમાં આમાંથી ખૂબ સારા પરિણામો મેળવવા છે. અને આ એના ઉજાગરા છે, એની મહેનત છે, એના માટેની આ વાતો છે, એના માટેની આ ભલામણો છે કે મેં કરી હોય, ભાઈ શ્રી જીતુભાઈએ કરી હોય, કાલ ઉઠીને બીજા કોઈ કરે, અને હવે આગળ મહારાજશ્રી પણ આપણે ભલામણ કરશે. તો બધાનો હાર્દ અને હેતુ એ છે કે આપણે આને જે આ કામ હાથમાં લીધું છે તે આપણી ભવિષ્યની પેઢીને એકદમ સુસંસ્કારી બનાવવા માટે. અને આના 2 લાભ છે. જો બાળકોને સુસંસ્કારી કરી જઈશું તો એનું તો ભવિષ્ય બનશે, એનું વર્તમાન સુધરશે, પણ સાથે સાથે આપણું જે શું કહેવાય ગઢપણ સુધરશે. કારણ કે આ બાળકો જો સંસ્કારી હશે ને તો જ આપણું ગઢપણ સુધરશે. નહીં તો લખી રાખજો કે આપણું ગઢપણ છે ને બગડશે. કારણ કે આ છોકરા જો વ્યસને ચડી ગયા, પીવા ખાવામાં ચડી ગયા, કુસંગતે ચડી ગયા, અને એ છોકરાઓ જો એ પ્રકારનું એ કાંઈ કરીને આપણા ઘરે આવશે ને આપણે સોફા ઉપર કે ખાટલે બેઠા આવીશું અને આપણી નજર આગળ એ રીતે જો નીકળશે અને એ પીધેલી હાલતમાં હશે કે ખરાબ કોઈ ખોરાક લઈને આવ્યા હશે કે ખરાબ સંસ્કાર લઈને આવ્યા હશે તો એ ઉંમરે આપણે કરશું શું, પસ્તાવા છીએ. બરાબર? એટલે એમનું આપણે વર્તમાન સુધારવું છે, એમનું ભવિષ્ય સુધારવું છે, અને સાથે સાથે આપણું ઘડપણ સુધારવાનું છે. અને એના માટેની આ મહેનત છે. તો એના માટે આપણે બધા મહેનત કરીએ, બધા તો રસ પણ લઈએ. અને આ ગ્રામ સભા કરવા પાછળનો હેતુ એવો હતો કે ક્યાંક આ 4-5 બહેનોને જવાબદારી સોંપી દેવામાં આવી અને આ બાળ પુષ્પોણ, આ બાળ સારથી, એનાથી આગળની કોઈ વાત ન તો ગામ જાણે, ના વડીલ જાણે, અને ના કોઈ સપોર્ટ મળે. હવે આજે આપણે બધા સાથે બેઠા છીએ, આ વાતને આપણે બરાબર સમજીએ તો કાલ ઉઠીને આપણે પણ આપણા પોતાને લઈને એમ થાય કે ના હાલો ત્યાં આપણે જઈએ. અને શનિવારે હંમેશા અમે બેઠા હોઈએ તો આપણે પણ ત્યાં બાળકો સાથે આવવાનું, ખુરશી નાખીને બેસવાનું, છોકરા રમે, એમનો કાર્યક્રમ ચલાવે ને આપણે બેસીએ. અને ના હો તો નાની કોઈ પુસ્તિકા સાથે લઈ આવવાની, બેઠા બેઠા આપણે પુસ્તક વાંચવાનું, કોઈ મંત્ર શીખવાના, કાંઈ તો આપણે આપણા જે કંઈ ઓલા છે શું કહેવાય હનુમાન ચાલીસા છે અથવા તો પછી આપણી શિક્ષાપત્રી છે, એ બેઠા બેઠા નાની નાની પુસ્તિકાઓ આવે છે વાંચ્યા કરવાની. એટલે આપણો સમય નીકળે. બાળકો આપણે હઈએ તો બાળકો ઊભા રહે ત્યાં રમે. નહીં તો ઘણી વખત આપણે ઘરે હોય કોઈના જોડે ભણાવીને મોકલી દઈએ તો પછી પાછા એ આળસ કરે. તો આપણે પણ ત્યાં માહોલમાં પહોંચવાનું, જેથી કરીને આ બધાને થોડુંક મનથી પણ એમ થાય કે ના બધા લોકો રસ લે છે, બધાને આમાં ઈચ્છા પણ છે. તો એવા ભાવ સાથે 1 કલાક દર શનિવારે આપણે પણ ઘર છોડવાનું અને મંદિરનો ચોક કે કોઈ આવું જગ્યા હોય ત્યાં આપણે પણ બેસીએ. એવા ભાવ સાથે આપણે બધાને સાથે રાખ્યા અને આ એક અપીલ કરી રહ્યા છીએ. મહારાજશ્રી વતીથી, પૂજ્ય મહારાજશ્રી વતીથી અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આમાં બધા રસ લેજો. આ કરવા જેવું કામ છે અને આપણું ભવિષ્ય આનાથી જ આગળ વધશે. એવા ભાવ સાથે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. મને સાંભળ્યો, સહન કર્યો એ બધા ખૂબ ખૂબ આભાર. મહારાજશ્રી આટલા પ્રવાસ કરીને આમ દોડે, બધા સંતો આમ દોડે. અમને મગજમાં મહારાજશ્રી એક જ કમાન્ડ નાખી દીધો અને અમને બેસી ગયો અને આપણે બધાને બેસાડવા જેવો છે. ત્યારથી 600 વર્ષ પહેલા આવા રોડ નહોતા, આવી ગાડીઓ નથી. તો એ બળદગાડામાં બેસીને જોઈ મહાપુરુષે સદગુરુ મહારાજે 24 મુલકમાં પરિભ્રમણ કરીને એક સારો વિચાર આવી ગયા હોય, એ વિચાર આપણા સુધી પહોંચ્યો છે. તો આજ આપણી એ ફરજ બને છે કે સારા રોડે, એસી ગાડીઓ છે અને ખૂબ સારી તમે સગવડ આપો છો, તો આપણે આટલું પરિભ્રમણ કરીને વિચાર તો વાવવો જ જોઈએ. નથી લાગતું એ કરવા જેવું કામ? કરવા જેવું છે. અને આ ટાઈમ સાહેબે કીધું ને, અમને ઘણી જગ્યાએ આ કમ્પ્લેન આવી કે 1 કલાક છોકરાને ભણવાનું એટલું બધું છે કે ટાઈમનો વેસ્ટ કરવાનો. પ્રભુ એક જ રીતેમાં કહું તો સાચું ઇન્વેસ્ટમેન્ટ આ છે, વેસ્ટ ઓફ ટાઈમ નથી, ઇન્વેસ્ટમેન્ટ આ ભવિષ્યમાં આ જ ફળદાયક નીકળશે કે જે શિબિરમાંથી નીકળેલું બાળક હશે. અને મોડાસામાં એક દીકરાએ જે કહ્યું હતું એ કહીને હું વાતને પૂરી કરું. મને કે મહારાજ એક ઉદાહરણ એટલું તો દેજો કે બધાને પૂછજો જયંતિદાસ કે હમણાં આપણા બધા બાળકો છે, મને કે તમે 40-50 વર્ષની આજુબાજુ તમે છો, 2-4 વર્ષનો દીકરાનો સંબંધ કરવાનો આવશે, દીકરીનો માટે જમાઈ ગોતવાના આવશે, તો બધાને કેવો જમાઈ જોઈશે? સંસ્કારી જોઈશે. દીકરીનો સંબંધ કરવો છે જમાઈ સંસ્કારી જોઈશે, ઘરે બહુ લઈ આવીએ તો સંસ્કારી જોઈશે. તો આવશે ક્યાંથી સંસ્કારી દીકરા, સંસ્કારી જમાઈ, સંસ્કારી બહુ?
કે ગામોગામ આ મુહિમ ચાલુ થાય, ગામોગામ જ્યાં જુવાળ પ્રગટ્યો છે બધા જ જગ્યાએ બાળ સભાઓ થતી હોય, એમાં આવી સંગઠનની ભાવના, સંપની ભાવના, ધાર્મિક ભાવના, કૌટુંબિક ભાવના, રાષ્ટ્ર ભાવના વધારો થતો હોય એવી વાતો થતી હોય અને એમાંથી ગળાઈને બહાર જ આવ્યા હશે. અને એના માટે જો મહેનત આપણે કરશું તો કોકને જમાઈ આપણે દેશું સારો ને આપણે કોકને સારી બહુ દેશું અને આપણા ઘરમાં ઈ જ આવશે રમેશભાઈ. એના માટે કરીને પણ આ કાર્ય કરવા જેવું છે કે નથી? તો આવો કટિબદ્ધ બની જઈએ અને જ્યાં થઈએ ત્યાંથી જાગી જઈએ. આપણે આપણો પરિવાર બચાવવો છે ત્યારે પછી આની સુવાસથી બીજા આવે એનો તો વાંધો નથી. પણ જેમ નરેશભાઈ ઉદાહરણ આપ્યું કે આપણે કાંટો વાગ્યો છે, આપણે પગમાં ચંપલ પહેરી ગયું, એમ આપણા સમાજ નિર્વ્યસની સમાજ રહે, વ્યસન મુક્ત સમાજ બને, એક ગુણિયલ સમાજ, એક આદર્શ સમાજનું જે ઇમેજ આપણા વડીલો બનાવી એમાં ક્યાંય કાળી બિંદી ના લાગવી, એ ફરજ આપણી બને છે. આપણા જગતગુરુ મહારાજનું આ વચન છે, કોઈ પણ સંપ્રદાય આગળ જાય ને એનું કારણ એ જ હોય કે મહારાજશ્રીનો જે બોલ પડે ને હાથમાં ઝીલી લેવો પડે. धर्म की जय करने से धर्म नहीं बचता है, धर्म समय मांगता है, धर्म बलिदान मांगता है. અને આપણે હિન્દુઓનું હું આલોચનાના ભાવથી નથી કહેતો પણ હિન્દુ આમ જ રહી ગયા. અહીં તો ઓલા બ્રિટિશરો આયા તો કેટલા મુઠ્ઠી ભર એ રાજ કરી ગયા, મુગલો કેટલા આયા હતા એ રાજ કરી ગયા 400-500 વર્ષ. અને ગુલામી નથી બહાર નીકળ્યા પણ માનસિક ગુલામી નથી બહાર નીકળી અને ખરા અર્થમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે એનો આ પ્રયત્ન, એના તરફનું આ પરિણામ, એમાં પૂરક બનશે આ વસ્તુ. ખાલી કઈ સત્પંથી પૂરતી કે પાટીદાર સમાજ પૂરતી નથી. અંતે તો આપણે એક હિન્દુ છીએ અને આવો આ હિન્દુ સમાજ આખો જાગૃત બને અને રિયલ અર્થમાં જે વૈદિક સંસ્કૃતિ છે આપણી એની પાછી સ્થાપના થવી જ જોઈએ અને એમાં આપણી જ ફરજ આવે છે. કોણ કરશે બીજું? આ કોણ? બહારવાળા તો આવી જશે ભણાવીને. કેટલી મિશનરી ખુલી ગઈ હતી અહીંયા. શું કામ ખોલ્યું? એનો વાંક નથી, આપે નતા ભણાવતા એટલે ખુલી ગયા. ખેતરમાં પાક વાવવા ના જઈએ તો બાવળિયા તો ઉગી જ જાય. 100 મહિના ખેતર ખેડવા ના જઈએ તો શું દશા થાય કલ્પેશભાઈ ખેતરની? એ વિચાર હંમેશા વાવવો પડે અને એમાં ખૂબ મહેનત કરી આપણા પાંડુરંગ શાસ્ત્રી દાદાએ અને આદિવાસી બેલ્ટમાં કેટલે ફરી ના કે મહાપુરુષ પોતનું કરીને બેસી ગયા તો ચાલે, તો કેટલું પરિભ્રમણ, કેટલી ચેનલ બનાવીને વિચાર એને વહેતો મૂક્યો, એનાથી કેટલી હિન્દુ સમાજમાં જાગૃતિ હતી. બધાને વંદન છે, બધાએ આવી રીતે સંપીને સારા કાર્ય કરે આગળ વધીએ બધાએ સુખિયા થાય એવા શુભ ભાવ સાથે મારે ખાલી આજે આશીર્વચન આપવાના હતા પણ છતાં બે વાતો કહેવાય ગઈ. વધારે સમય કદાચ થયો હશે, હવે 10 વાગી ગયા છે. આ કાર્ય ગુરુ મહારાજ, જગતગુરુ મહારાજની પ્રેરણાથી એમના આશીર્વાદથી એમના વિચારથી ચાલી રહ્યું છે. અમે બધા એમાં પૂરક બન્યા છીએ. તમારો બધાનો એટલો જ રોલ છે કે ગામો ગામ બહેનો જે બાળ સાથી તરીકે બહેનો અને ભાઈઓ જેમાં ભૂમિકામાં જોડાયા છે અને કાર્ય કરી રહ્યા છે, આ બધાની અંદર જાગૃતિ આવે, બધાને પરમાત્મા કાર્ય કરવાની શક્તિ આપે એવા શુભ ભાવથી ગામના વડીલોને, ગામના મુખીઓને, અહીંયા જે આ જૂથના છે એ બધા, અને જ્યાં બારે જાઓ ત્યાં થોડીક આવી વાતો ખાટલે બેસી કરી આવવાની કે અમારા ગામમાં સભા થાય, અમે જઈને પ્રોત્સાહન કરીએ, બાળકોને બે સારી વાતો કહી આવીએ છીએ. આ ઘરમાંથી રેહાણ જતી રહી એનો આ પ્રશ્ન આવ્યો. દાદા દાદી કરીને બાળકો બેસીને વાર્તાઓ સાંભળતા હતા, એ જતું રહ્યું. રમાતું રમાતી હતી જાગરણ, એ જતા રહ્યા. છોકરાને ખબર નથી ને આપને ખબર છે હોળી આવી તો હાલો રમશું બાર મજા આવશે. છે કોઈને પાસે? પ્રભુ આ બધું આપીને જવાનું, રૂપિયા કેટલા આપીને જશું એનો વાંધો નથી. આર્થિક પરિસ્થિતિ સારી હશે ગમે એટલી આપીને જશું પણ જો નૈતિક મૂલ્યો નહીં હોય, નૈતિક સિદ્ધાંતો નહીં હોય તો એ બને બધું વેડફી નાખશે. એટલે જરૂર છે કે આ આપણી જે ધરોહર છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે, એ આદર્શ સિદ્ધાંતો, જે સિદ્ધાંતો આપણા ઋષિમુનિઓ કહી ગયા આપણે, અને એના મુજબ જીવન જીવી અને ભગવાન કૃષ્ણએ કેવું તે જીવન જીવ્યા હશે અને વૃંદાવનમાં એને કેવું ગોકુળિયું ગામ બનાવ્યું કે આ સારામાં સારું ઉત્તમ ગામનું ઉદાહરણ દેવું હોય આપણે એમ કહીએ કે ગોકુળિયા જેવું ગામ એમ સર્વગુણ સંપન્ન હોય, બધા સંપીને રહેતા હોય. એક રાષ્ટ્રભાવના આવી પણ જગાડવાની જરૂર છે. અને અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા, મારી જો ભૂલ ન થતી હોય તો 2 વર્ષ પહેલા આ જ જગ્યા ઉપર આવી જ વાતો કરી હતી. આ જ ઓસરી હતી ને ચાલુ, બરાબર? અને એમાં એક કમાન્ડ દીધો હતો કે ભાઈ દરેક ગામ આપણું કેમ આદર્શ ગામ બને, કેમ બધાના ઘરમાં તુલસીનો ક્યારો ન હોય, કેમ શેરી ચોખ્ખી ન હોય, કેમ બધાના ઘર શેરીમાં વાવેતર કરેલું ન હોય.
તમે ને હું બધા ફોરેન ફરવા જઈએ છીએ તો બધાને ખબર પડે કે આવું ચોખ્ખું મજા આવે છે. તો આપણે તો એક નાના યુનિટમાં રહીએ છીએ. કચ્છવાળાને તમે કીધું તમારા માટે પોસિબલ નહીં બને, કારણ કે બધી વસ્તુઓ સાથે રહે છે કચ્છમાં. પણ આપણે તો 2 જ લાઈનો હોય છે કંપની જનરલી. તો આપણે 15 કે 20 ઘરવાળા તો ભળી જઈએ કે ભાઈ એક કાગળિયું આપણી શેરીમાં ન હોવું ખપે, એક કોતરો આપણી શેરીમાં ન રહેવું ખપે, એક કચરો આપણે બહાર નથી ફેંકવો. આટલું તો થાય કે ન થાય આપણે કે ભાઈ એમાં શિક્ષાપત્રી આવી જશે, ચતુરાઈ ચોખાઈ ન રહેવું. આ જ ધર્મ શીખવાનો છે આપણે. અને એક એવો આદર્શ કંપો બને કે રોલ મોડલ બને, એમાંથી બીજા અનુકરણ તરત કરશે. આ ખેડાસણ કંપો, આંતરી કંપો, આટલી બધી ચોખ્ખું, આટલી બધી સફાઈ. તો જુઓ તમારા સરપંચ ને ડીઓ ને એ બધા જોવા આવશે ને વિઝિટ કરવા આવશે. ખાલી સમરસતા વાળું ભાવ ઊભું થાય છે, સરપંચમાં ચૂંટણી નથી થતી તો ગવર્મેન્ટ એને પ્રોત્સાહન કરે છે. તો એક વિવાદ ટળ્યો ને, 2 કેન્ડિડેટ ઊભા થાય તો મતલબ શું છે કે વિવાદ છે, અને આમ સમરસતાથી સરપંચ આવી જાય. એટલે આવો બધો ભાવ જાગે આપણી અંદર, અને ફરીથી ધર્મની જાગૃતિ થાય, ધર્મ ઉગે. એના માટે આપણે બધા કટિબદ્ધ બનીએ. આપ સૌનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય. ઈશ્વર ભાવ સાથે બધાને હરિઓમ તસ્તર. આટલી બધી વાત તમે સહન કર્યા છે અમને. હવે આ કાર્ય માટે તમારી પાસે જો કોઈક સારો વિચાર ઝબક્યો હોય અને આમાં ઇમ્પ્લિકેશન કરવા જેવો હોય, અથવા તો આ કાર્ય પ્રભુનું કાર્ય, ધર્મનું કાર્ય લઈને આગળ નીકળ્યા છે, એની અંદર તમારા તરફથી એમ લાગે કે હજી આમાં બેટર બનાવવા માટે, આ સારું કરવા માટે આ જરૂરી છે, તો એવો કોઈક વિચાર એક 10 મિનિટ માટે આપણે આપીએ છીએ ઓપન મંચ. તમારા તરફથી આજની સભા વિશે અથવા તો આ કાર્ય વિશે કોઈ અને અસરકારક અને પરિણામલક્ષી અને આને વેગવંતુ બનાવવા માટે અહીંયા અમે આવ્યા ને મહારાજશ્રી સાથે. મને લાગે છે રમેશભાઈના આંગણામાં સભા હતી, ત્યારે બધા હાથ ઊંચા કરીને કહ્યું હતું, મહારાજશ્રી આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે. કહી દો ને. તો આ રીતે સાથે રહેવાનું છે. ઉંમર એક ભેગું નથી બેસી રહેવાનું, પણ એનું જે વચન આવે, એનો જે ફોલો કરે વિચાર અહીંયા આપણા સુધી, સંદેશો જે આવે એ આપણે ફોલો કરીએ અને કરાવીએ, તો જ આ એની સાથે રહેવાશે. ના તો 2 હાથ તો શું કરી શકે? મોદી સાહેબ એકલા શું કરી શકે? એમ આપણા લેવલે આપણા જગતગુરુ એકલા શું કરી શકે? 10-12 સંતો હોય એ શું કરી શકે? પણ આપણે બધા જોડાશું તો એટલું ઇઝીલી બની જશે આ કામ. અને પછી તો જુઓ, બધા એમ કહેતા કે કચ્છી સમાજ એટલે ટાઈમસર જમી લે. કચ્છી સમાજનું આમંત્રણ છે, 11 વાગે હેડો લે ને તો વાસણ ધોવાઈ જશે. આ આપણી ઇમેજ છે. પ્રભુ જરૂર છે આની. સમય સાથે ક્યાંક થોડું પરિવર્તન થયું એનું વાંધો નહીં, અને કરવું બી પડે. પરિવર્તનનો યુગ છે, પણ આપણા મૂલ્યો, આપણા સિદ્ધાંતો, આપણા સંસ્કારોમાં ક્યાંક બાંધછોડ હોવી જોઈએ નહીં. એ આપણું ધર્મ છે. હવે આપણા તરફથી કોઈ સુઝાવ હોય તો એ આપો. અને અહીંયાની આ ટીમ, અમારા કમલેશભાઈ, કિશોરભાઈ ને આ બધી સરસ ટીમ કામ કરી રહી છે, એને વેગવંતુ બનાવજો. અને ખાસ અમારા માયાબેન અને શીતલબેન, ખૂબ આગ્રહ એમનો હતો, મહારાજ આવજો આવજો, અને તમારો બધાનો ભાવ જ મને આજ લઈ આવ્યો છે. એકવાર તો બપોરે મહારાજ સાહેબનો ફોન આવ્યો, એટલી ઊંઘમાં હતો, આખી રાતનો ઉજાગરો હતો, ફોનમાં મેં સીધી ના પાડી દીધી. આજે હું ક્યાંય હાલનારો નથી. પણ આ બધા હોશિયાર થઈ ગયા. 6 વાગે પાછો ફરતી ફોન કરે કે હવે ફ્રેશ થઈ ગયા. ના હું હાલીશ. ભગવાન પ્રભુનું કાર્ય છે, પ્રવાસ તો થતા જ રહે છે. આ કાર્યને જેમ સાહેબે કીધું ને નરેશભાઈ, પ્રાધાન્ય આપવું પડે. તમે આટલો બધો સમાજ અમને રિસ્પેક્ટ આપે છે, ઉપર બેસાડે, આટલો બધો આદર સત્કાર, આટલા બધા ભાવથી બોલાવે, તો અમારું પણ કર્તવ્ય બને છે. આનો ઋણ અમે કઈ ચૂકવી શકીએ? 3 વાગે 2:30 વાગે કદાચ આરકે સાહેબ પહોંચ્યા હશે ત્યાં પ્રેરણાપીઠ રાત્રે, ગાડી અમને લેવા આવી હતી, અને સવારે 8 વાગ્યાનું સેશન એમને ચાલુ કર્યું. મને કે 8 વાગે પણ મારે હું બેસી જઈશ, શિબિર ચાલુ થઈ આખી. તો એ 81 વર્ષની ઉંમર તો હું તેનથી ન કરો. આવું બધું શીખવા જાય. આપણે બધા જાણીએ છીએ કે સંપત્તિ અગત્યની છે કે પછી સંસ્કાર અગત્યના. સંપત્તિ જોઈએ પણ સંસ્કારની જે વાત થઈ કે દુકાનમાં કે મોલમાં ક્યાંય મળવાના નથી. હવે શિબિરો દ્વારા અને આપણા વડીલોને પણ ક્યાંક ફરજમાં મહાનુભાવે આપણે નાખ્યા, ક્યાંક આપણી પણ જવાબદારી થાય. બાળક જતું હોય, ના જતું હોય, એને સાથે જવું, એને સહયોગ આપવો, ક્યાંક આપણી પણ ફરજ થાય. તો આવી પ્રવૃત્તિને આપણે બધા જ જો થોડું પ્રોત્સાહન આપીએ તો આ પ્રવૃત્તિઓ થોડીક સારી કદમ એક ડગલા આગળ વધી શકે. હમણાં વાત થઈ એમ જો દરેક ગામમાં છોકરા ના હોય અથવા તો કોઈ ગામમાં રસ ના લે, સામેથી દરેક ગામવાળાએ કહેવું જોઈએ ભાઈ અમારા ગામમાંથી આ 2 બહેનો અથવા આ 2 ભાઈઓ
આ કાર્ય કરશે અથવા તો સ્વીકારી લેવું જોઈએ કે ભાઈ આ કામ અમે કરશું, કારણ કે આ કોઈના સ્વાર્થ માટેનું નથી, આપણે સંસ્કાર માટેનું છે. આપણા વિસ્તારમાં હમણાં જે વાત થઈ ગણવેશની, એ પણ વાત સારી વાત છે. કોર્ટે આ બધા આ ભણેલા નથી ખબર હતી, કોર્ટે પણ ના પાડી દીધી. કોર્ટે એમ કીધું કે વસ્ત્ર અર્ધ વસ્ત્ર પહેરેલા હશે તો મંદિરની અંદર દર્શન કરવા નહીં મળે, બોર્ડ લાગી ગયા, કોર્ટે કહી દીધું. તો આપણે આખી સમાજ શું કરે છે એમાં નહીં પડી, પણ દરેક ગામ તો કરી શકે ને કે ભાઈ આજે ડુંગળીવાળા કે ખેડાસાવાળા એટલું નક્કી કરી શકે કે અમારા ગામમાં મર્યાદાવાળું કપડું પહેરશું, એટલું કરી શકાય. તો એ પણ એક કામની શરૂઆત થઈ શકે. સમાજની જો આપણે ચિંતા કરશું કે સમાજ આમાંથી કરશે તો સમાજ એક આપણાથી શરૂઆત થાય, આપણે એક સમાજનો ભાગ જ છે. હમણાં બાંધછોડની વાત થઈ, હું એક કિસાન સંઘની પ્રવૃત્તિમાં કામ કરું છું. અમારે એક કિસાન સંઘની મિટિંગ હતી હિંમતનગરની બાજુમાં વક્તાપુર, સામે જૈનનું મંદિર, એમાં પછી વરસાદ જેવો હતો મારે કે રસોડાની બીજી વ્યવસ્થા થાય એવી નથી. અંદર ગયા પૂછ્યું કે ભાવ પ્રમાણે આ હોલના આટલા પૈસા, આ રીતે જમવાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા મિટિંગ કરવી તો થઈ જશે. અત્યારે શરતો મૂકી, શરત એક તો દિવસ આપણે પહેલાં ખાઈ લેવું પડશે, અને બીજું તો કે ડુંગળી લસણ એટલે કંદમૂળ એ વાપરવા નહીં મળે. અમે તો બધા ડુંગળી પેલા બટાટા એવું બધું લઈને ગયા હતા, કારણ કે હવે જો આપણે ત્યાં એ જગ્યાનો ઉપયોગ કરવો હોય તો એના નિયમ પણ રહેવું પડે. બટાટા બધું એ બધું પાછું લઈ આવ્યા, ગીરોળી વળી એવું લઈ આવ્યા, કારણ કે એના ઉપરથી આપણે ઉદ્દેશ લેવાનો કે આપણે એ તો એ ખૂણામાં એ રાંધશે પડ્યા ને ભાઈ આપણે શું નડે, પણ નહીં, એને આ ગેટની અંદર આટલી વસ્તુ એલાઉડ ના હોય તો જ તમે એન્ટ્રી મળશે. ટૂંકમાં કહેવાનો આદેશ એવો કે આ બધું ધ્યાન અમુક વસ્તુની ટેક વસ્તુ જરૂરી છે. એવી જ રીતે અમારા જ પરિવારમાં આ બધા જાણેલા અમેરિકામાં એક રાજાભાઈનો બનેવી કાંતિભાઈ એ બધા એમને છોકરા બહુ ઘણી વખત અહીંયા આવે તો સવારમાં પાણી પણ ના પીવે. એના બાળકો પૂજા વિધિ કર્યા વગર પાણી પણ નથી પીતા, અને 1 કલાક એની પૂજા હતી, એને નાસ્તો જે મોડું થતું થાય તો એને નિયમિતતામાં ફેર ન પડે. તો એમાં આપણે ક્યાં આવીએ એટલું જ જોવાનું. આપણે કંઈક આ વસ્તુ કરો એવું કહેવાનું નથી, પણ એ આમ તો સતપંથી હતા, એ અત્યારે સ્વામિનારાયણમાં ગયા. સ્વામિનારાયણ કહેવાનું જ્યારે ના પીવાતો નથી, પ્રવૃત્તિ એ સારી, પણ ત્યાં જઈને આપણે સ્વીકારી લઈએ અને બધું એના નિયમોનું પાલન કરી આપણા બાંધછોડ કરી દે અથવા તો મોડા પણ કરી દે, એ ન થાય એ વિષય બધા લઈને આવ્યા. એનું આપણે અમલીકરણ કરી અને શરૂઆત આગળ વધારી. બસ જ્યાં સુધી આપણે ખેતર ખેડીને વાવશું ને ત્યાં સુધી ઉગવાનું જ નથી. અને એમાં જે વાત થઈ, મારો પોતાનો અંગત વિચાર છે કે જ્યાં સુધી હું નહીં બદલું ને ત્યાં સુધી કાંઈ બદલવાનું નથી. મને જ્યાં સુધી બીજામાં દોષ દેખાયો ને ત્યાં સુધી ત્યાં બધું પૂરું છે. આ એવું એ જરૂર નથી, પણ હું કેવો, મારું કોન્ટ્રીબ્યુશન શું, મારું સમાજ પ્રત્યે, મારા પરિવાર પ્રત્યે, મારી સમાજ પ્રત્યે મારો રોલ શું, એટલે મેં ચર્ચા કરવાનો અથવા કે મારા પોતાની જાતને બદલવાનો. જો હું બદલી ગયો તો જગત બદલી ગયું. બસ આ જ એક મારો વિચાર છે. ને જે મહારાજે વાત કરી, નરેશભાઈ સાહેબે કરી, જીતુભાઈ વાત કરી, આને આપણે સ્વીકારી લઈએ તો જ આપણે વસ્તુ એ જ. જય ગુરુદેવ. મારા ઘરનો જ અનુભવ થયો કે અમારે એક 2 વર્ષની દીકરીએ અમારા બંને દીકરા બાળસભામાં ધરણ સાહેબના એટલા આશીર્વાદ ને સવારમાં સાંજે જમ્યા પહેલાં ફરજિયાત તમે બધા પેલો પૂછો કોઈ એટલે અને આટલા છોકરીઓ તો હનુમાન ચાલીસા આવડે. એથી 2 વર્ષની દીકરી જે લાઈનમાં કરે તો બધા પગને અટ્યા કરી ના જાય, એટલો પ્રભાવ છે આ સાહેબને કદાચ ખ્યાલ હશે બધા. જુઓ તો બહુ આનંદ આવે.